ધોરણ 10 ના અંગ્રેજીના બધા ચેપ્ટર અને પોયમ ને લગભગ 1 કલાક ને 40 મિનિટની અંદર બધું જ રિવિઝન સાથે અહીંયા આ લેક્ચર ની અંદર પૂરું થઈ જશે. આ બધા ચેપ્ટર રિવાઇઝ થઈ જાય, બધી પોયમ રિવાઇઝ થઈ જાય, બધું ટ્રુ ફોલ્સ ને પેરેગ્રાફ પ્રશ્ન જવાબ ને શોર્ટ નોટ ને બધાનું રિવિઝન થઈ જાય. અને એ પાછું 1.5 કલાકની અંદર શું વાંધો છે? અર્થ બાર સેવા આ ચેનલની અંદર તમે સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો, કોમેન્ટ કરીને લાઈક કરી દેજો. અત્યારે ખાસ લાઈક નું બટન દબાવી દો અને ભભડાટી મારે આખું બધું રિવિઝન થતું જશે. 5-10 મિનિટની અંદર એક ચેપ્ટર, 5-10 મિનિટની અંદર એક ચેપ્ટર, 5-10 મિનિટની અંદર એક ચેપ્ટર, અને બધું તમારા મગજની અંદર ઉતરતું જશે. મેઇન પોઈન્ટ જ મેં લઈ લીધા છે, જે પોઈન્ટ તમારા મગજની અંદર સીધા જ ઉતરી જશે. બરાબર, વધારે સમય નથી બગાડવો. બોર્ડની પરીક્ષા માટે તમારે આ બહુ જ કામનું છે, ચૂકતા નહીં. બરાબર, ચલો પહેલું ચેપ્ટર. તો પહેલું ચેપ્ટર છે તમારી સામે તાજનગર, મતલબ અગેન્સ્ટ ધ ઓડ્સ. ચેપ્ટરનું નામ શું છે? અગેન્સ્ટ ધ ઓડ્સ. મતલબ શું થાય ખબર છે? એ ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, કોઈ તમને સપોર્ટ નથી કરતો, સપોર્ટની કમી છે, તેમ છતાં તમે સફળ રહ્યા કંઈક કામ કરવામાં, એને કહેવાય અગેન્સ્ટ ધ ઓડ્સ. મુશ્કેલીઓ હોય આવે છતાં તમે આગળ વધી જાઓ. તો આ ચેપ્ટર એક ઓર્ડિનરી લોકોની વાત કરે છે કે જેમણે યુનાઇટ થઈને, એક થઈને, દ્રઢ મનોબળ રાખીને કંઈક કરી બતાવ્યું. પહેલું ચેપ્ટર છે, એની અંદર પહેલો પાર્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે પાર્ટ ખબર છે, તાજનગર વિલેજ ક્યાં આવેલું? તો કે ગુડગાંવની બાજુ. કેટલા લોકો રહેતા હતા એની અંદર? તો કે 3000 લોકો રહેતા હતા. ટ્રુ ફોલ્સમાં, પ્રશ્ન જવાબમાં બધી જ જગ્યાએ આવી શકે. મોટાભાગના વિલેજર્સ કોણ હતા? તો કે ફાર્મર્સ હતા. રેલવે ટ્રેક્સ છે એ પસાર થતો હતો ગામની બાજુમાં, પણ કોઈ રેલવે સ્ટેશન ચાલુ નહોતું. નજીકમાં નજીક રેલવે સ્ટેશન હાલી મંડી 6 કિલોમીટર, પાટલી 6 કિલોમીટર, ત્યાં જવું પડતું હતું ટાંકે તોડી. લોકો ટ્રેન પકડતા હતા ક્યાં જવા માટે? ગુડગાંવ જવા માટે, દિલ્હી જવા માટે, રેવારી જવા માટે. 3 જગ્યાએ જવા માટે ટ્રેન રેગ્યુલર પકડતા હતા. અને વિદ્યાર્થીઓ પણ રોજ એક સ્કૂલ કોલેજ જવા માટે ટ્રાવેલિંગ કરવું પડતું હતું. તો ડિમાન્ડ કરી આ લોકોએ 1982માં ડિમાન્ડ કરી કે અમારે રેલવે સ્ટેશન જોઈએ છે. રિક્વેસ્ટ કરતા 25 વર્ષ જતા રહ્યા. રેલવે ચોખ્ખું કહી દીધું કે અમારી પાસે ફંડ નથી, વી ડીડ નોટ હેવ એની ફંડ. પૈસા નથી, કેવી રીતે રેલવે સ્ટેશન બનાવવું? ગામના લોકોએ ડિસાઇડ કર્યું, નક્કી કર્યું ટુ ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની, કે આપણે આપણું નસીબ જાતે ઘડવા, કોઈ ઘડી નહીં દે. પંચાયતે ખરડો પસાર કર્યો 2008ની અંદર કે રેલવે સ્ટેશન બનાવવું છે. નક્કી કર્યું કે આપણે રેલવે સ્ટેશન આપણા પોતાના પૈસાથી બનાવવું. આપણે કોઈ પાસે પૈસા ભીખ માંગવા જવાની જરૂર નથી. ટોટલ પૈસા એ લોકો કેટલા ભેગા કર્યા? 21 લાખ રૂપિયા. બધાએ પોતપોતાની કેપેસિટી પ્રમાણે પૈસા આપ્યા. 3000 રૂપિયા ઓછામાં ઓછા આવ્યા, વધારેમાં વધારે 75000 કોઈ આપ્યા. અને કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું જાન્યુઆરી 2008ની અંદર. કામ ચાલુ થઈ ગયું રેલવે સ્ટેશન બનાવવાનું. 11 માણસોની ટીમ બનાવી, એ લોકોએ કમિટી બનાવી. અને એમાં મુખ્ય માણસ રણજીતસિંહ હતા, જે પહેલા સરપંચ હતા, ફોર્મર સરપંચ એટલે કે પહેલાના સરપંચ. અને કમિટીના એક મેમ્બર જેનું નામ છે હુકમચંદ. હુકમ મેરે આકા. 7 જાન્યુઆરી 2010 ઇન્ડિયાનું પહેલું રેલવે સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું, કે જેમાં રેલવે 1 રૂપિયો ખર્ચો નહોતો. આખું રેલવે સ્ટેશન વિલેજ ગામના લોકોએ બનાવી દીધું. મતલબ જો તમે એક છો, તમે દ્રઢ મનોબળ રાખો છો, તો કોઈ પણ વાત એવી નથી કે જે અશક્ય થઈને જ રહે. બરાબર. પછી છે સીતાપુરની લાઇટ. સીતાપુર જિલ્લો છે, રૂરલ ઉત્તર પ્રદેશ એટલે કે ગામડા બાજુનો. ત્યાં 60% એવા ઘર છે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી, મતલબ લાઇટો જ નથી, એટલે અંધારું છે. કેરોસીનનો ઉપયોગ કરે છે, હેલ્થના પ્રોબ્લેમ થાય. એક સોશિયલ એન્ટરપ્રાઇઝ સંસ્થા જેનું નામ છે મેરા ગાંવ પાવર, ખાસ યાદ રાખજો, MGP, મેરા ગાંવ પાવર. એને સોલાર એનર્જીનો ઉપયોગ કરીને ગામમાં સોલાર માઇક્રોગ્રીડ એટલે કે સૂર્યપ્રકાશથી ઇલેક્ટ્રિસિટી આવે એવું કંઈક સેટઅપ કરવાનું શરૂ કર્યું. એક સમયે 2 સોલાર પેનલ એ લોકો લગાવતા હતા. દરેક ઘરમાં જે સોલાર પેનલ લાગેલા હોય ત્યાં 2 LED લાઇટ આપે. કેટલી આપે? 2 LED લાઇટ આપે, 2. અને એક મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ આપે. 3 વસ્તુ ટોટલ થઈ. એનું બિલ અઠવાડિયે 25 રૂપિયા આવે, મહિને 100 રૂપિયા, જે કેરોસીન કરતા સસ્તું, કારણ કે કેરોસીન મહિનાનું 50 રૂપિયા, અઠવાડિયાનું 50 રૂપિયા જોતું હતું, એના કરતા અડધું થઈ. બરાબર છે. એની અસર શું થઈ કે 1 વર્ષની અંદર 3500 જેટલા ઘરની અંદર આ સોલાર પેનલ ફિટ થઈ ગયા અને ગામની અંદર પાવર સપ્લાય આવવાની શરૂ થઈ ગઈ, એક પછી એક ગામમાં ઇલેક્ટ્રિસિટી. હાઉસ ટુ હાઉસ માપ કરે એ લોકો,
ઇલેક્ટ્રિસિટી ફિટ કરવા માટે, પેનલ ફિટ કરવા માટે. અને પેનલ કેવા ઘરની ઉપર ફિટ થાય? તો કે સ્ટર્ડી બ્રિક વોલ્ડ, જે મજબૂત અને ઈંટોથી બનાવેલું ઘર હોય એના ઉપર પેનલ ફિટ કરે. અને પેનલ કઈ દિશામાં રાખે? તો કે સાઉથ બાજુ, દક્ષિણ દિશા તરફ રાખે, એટલે સૌથી વધારે સૂર્યપ્રકાશ પડે. કોણ ઇન્સ્ટોલ કરતું હતું? તો કે એઝાઝ નામનો એક એન્જિનિયર હશે, ઇલેક્ટ્રિશિયન એન્જિનિયર, જે લોકલ ઇલેક્ટ્રિશિયન હતો રેસવા બ્લોકનો. આ ખાસ યાદ રાખજો, રેસવા બ્લોકનો. એના ફાયદા શું મળ્યા આ સોલાર પેનલથી ઇલેક્ટ્રિસિટી મળી એના? તો કે એક તો સ્મોક, ધોળા વગરની લાઇટ, કોઈ પ્રદૂષણ નહીં, સારામાં સારું બધાને તંદુરસ્તી રહે, બાળકો રાત્રે વધારે ટાઈમ સુધી ભણી શકે. અને ગામના લોકોએ તો એવું પણ કીધું કે રાતે અમારે ધંધો કરવો હોય તો થઈ શકે, જેમ કે સાડી વણવી હોય તો લાઇટ હોય તો વણી શકીએ અમે, પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો ધંધો જામી ગયો. મતલબ એક નાનકડો આઈડિયા, ક્લીન એનર્જી, મોટો સામાજિક બદલાવ. હવે છે ત્રીજું છે પલ્લકડની પબ્લિક લાઇબ્રેરી. કઈ જગ્યાએ? તો કે પલ્લકડ જિલ્લામાં, કેરાલાની અંદર, દક્ષિણ ભારત. ક્યારે લાઇબ્રેરી શરૂ થઈ હતી? તો કે સપ્ટેમ્બર 2013માં. ઘણી વાર પૂછાય છે. શેના માટેનું આ સ્થાન છે? ત્યાં માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ, કલ્ચર, રિસર્ચ, રેફરન્સ, દરેક વસ્તુ વિશે તમારે કાંઈ પણ સંશોધન કરવું હોય તો એ લાઇબ્રેરી તમને કામમાં આવે. ટોટલ લાઇબ્રેરીના મેમ્બર કેટલા હતા? 1000. એમાંથી 1/3 એટલે કે ત્રીજા ભાગના લોકો સ્ત્રીઓ હતી. અને સ્ત્રીઓએ ત્યાં એક સ્ત્રીઓનું યુનિટ પણ બનાવેલું ફેબ્રુઆરી 2014માં. એમાં બધી મહિલાઓ જોઈએ, આખા મંડળની અંદર. યુનિટ એટલે મંડળ. ત્યાં શું થતું? સ્ત્રીઓ પોતાના પ્રોબ્લેમને ડિસ્કસ કરતી, એમ્પાવરમેન્ટ એટલે કે સશક્ત કઈ રીતે થવું, આગળ કઈ રીતે વધવું, ત્યાં બધી વાતો થતી. લાઇબ્રેરીનો હોલ શેના માટે ખુલ્લો હતો? પૂછાય છે ઘણી વાર. ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મો બતાવી હોય, કોઈ મોટા મોટા વર્કશોપ કરવા હોય, બાળકોને કેવી રીતે સાચવવા એનું ધ્યાન રાખવું, એના બાબતે આર્ટ્સ અને ફેમિલીમાં કોન્ફ્લિક્ટ થયો હોય, ઝઘડા થતા હોય, લીગલ એટલે કાયદાકીય ગૂંચવણો ઊભી થતી હોય, કોઈ વ્યવસાય કરતા હોય એને લગતા કે કોઈ પણ પ્રોફેશનલ પ્રોબ્લેમ, બધું સોલ્વ ત્યાં થાય લાઇબ્રેરીમાં, હોલની અંદર. સેક્રેટરી એવું કીધું કે રીડિંગ જે છે, વાંચન એટલે કે વાંચન, એનાથી સ્ત્રીઓને એટલું રિયલાઇઝ થશે, અહેસાસ થશે કે એમની સ્ટ્રેન્થ એટલે કે શક્તિ જે છે એનાથી એક થઈ શકશે. પહેલાના જમાનામાં લાઇબ્રેરી કેવી હતી? લેન્ડિંગ લાઇબ્રેરી હતી, પુસ્તકો લઈ જઈને તમે ઘરે વાંચી શકો. અડે એ લાઇબ્રેરીઓ હવે ધીમે ધીમે ડિસઅપિયર, ખતમ થઈ જાય છે. રીડિંગ રૂમ્સ મોસ્ટલી મેલ ડોમિનેટેડ. રીડિંગ રૂમ છે કે જ્યાં આવીને તમે વાંચી શકો, પણ એમાં મોટા ભાગે પુરુષો હોય. મેલ ડોમિનેટેડ એટલે કે વધારે પડતા પુરુષો હોય. તો ચિંતાની બાબત શું છે? કન્સર્ન શું છે? વિમેન સ્પેન્ડિંગ ટાઈમ ઓનલી ઓન ટેલિવિઝન. સ્ત્રીઓ પોતાનો મોટાભાગનો સમય ટીવીમાં, નાગિન જોવામાં એટલે કે સિરિયલ જોવામાં કાઢે છે. સો આનાથી એક ડર પેદા થશે કે સ્ત્રીઓ પછી આમને બી જશે, રાતે અંધારા પછી ઘરેથી બહાર નહીં જઈ શકે. એટલે સ્ત્રીઓ માટે સેપરેટ એટલે કે અલગ જ રીડિંગ રૂમ ખોલવામાં આવ્યા. હવે એનું સશક્તિકરણ કેવી રીતે થશે? અલગ અલગ ક્લાસીસ લેવાશે, એના ક્લબ થશે એટલે કે વર્કશોપ થશે, એટલે કે રીડિંગ રૂમ સ્પેશિયલી સ્ત્રીઓ માટે છે. સ્ત્રીઓને પુસ્તકો પણ ભાડે આપવામાં આવશે, જેથી કરીને એમની સ્ટ્રેન્થ, શક્તિ, કોન્ફિડન્સ, વિશ્વાસ બિલ્ડઅપ થાય. તો એજ્યુકેશન અને શેર્ડ સ્પેસ એટલે કે ખાસ એમના માટેની જગ્યા, એનાથી સ્ત્રીઓનું સશક્તિકરણ થશે. આ સાથે પાઠ શું થઈ ગયો? આખો પૂરો થઈ ગયો. હવે એના પછીના પાઠની અંદર આપણે એન્ટર થશું હ્યુમન રોબોટ. શેમાં? હ્યુમન રોબોટની અંદર. તો સ્વાગત છે તમારું હ્યુમન રોબોટની અંદર. કોણે લખ્યું છે પાઠ? ઈરા સક્સેનાએ લખ્યું છે, ડોક્ટર છે. વિચિત્ર કલ્પનાઓ કરી છે અહીંયા. મુખ્ય કેરેક્ટર આની અંદર કોણ છે જોઈ લે. એક તો પ્રેમ ચોપડો છે, જે ચોર છે, થીફ છે. પછી રામસિંગ છે, જે રોબોટ છે. રામસિંગ 070 યાદ રાખજો ખાસ, 007 નહીં. પછી એક સેલ્સમેન છે, સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન. એ રોબોટ વેચતી કંપની છે, એનો સેલ્સમેન છે, જે વેચવામાં મદદ કરે છે. અને કાઉન્સિલ ગોયલ સાહેબ એટલે કે વકીલ સાહેબ છે, પોતે લોયર છે, વકીલ છે. 4 જણાની વાત છે એ મુખ્ય. બરાબર. હવે એમાં આપણે જોઈએ શું કરે છે ત્યાં. પાઠની શરૂઆત થાય છે તો એક સરસ મજાનો બ્રાઇટલી લીડ રીચ કાર્પેટેડ મોટો જબરજસ્ત રૂમ આવે છે. આખી લાઇટોથી જડાહડા છે, નીચે સરસ મજાની કાર્પેટો પાથરેલી છે, મોંઘી. અને આખો ડોમ ટાઈપનો ગોળાકાર ને એવો હોલ છે આખો જબરજસ્ત. એની અંદર રોબોટ છે, મેટાલિક સિલ્વર કલરનો રોબોટ છે, ઇલેક્ટ્રિક બ્લુ કલરનો રોબોટ છે, ગ્રીન કલરનો રોબોટ છે. એ રોબોટ શેના માટે છે? ઇન્ડસ્ટ્રી માટે તમારા કામમાં આવે, કન્સ્ટ્રક્શન બાંધકામ માટે કામમાં આવે, પ્લમ્બિંગ એટલે કે પાઇપો બદલવાની હોય, ક્લિનિંગ સાફ સફાઈ, કેર ટેકિંગ, કોઈનું ધ્યાન રાખવાનું હોય, હાઉસ હોલ્ડ ઘરના કામ કરવા માટે, બધા કામ માટે રોબોટ છે.
પ્રેમ ચોપરા દુકાનની અંદર એન્ટર થાય છે એટલે રોબોટ તરત જ કહે છે, શું હેલ્પ કરી શકો તમારી? એને એક એવો રોબોટ જોઈએ છે કે જે એની મદદ કરે. સેલ્સમેન છે એવી રીતે કામ કરે છે જાણે રેકોર્ડેડ પ્રોગ્રામ હોય. રોબોટની જેવો સેલ્સમેન રોબોટ જેવો થઈ ગયો. એ રામસિંગ 070 નું ઇન્ટ્રોડક્શન આપે છે. આ રોબોટ તમારા માટે કામ કરશે. એ ક્લિનિંગ કરશે, બધું ગોઠવશે, ગ્રોસરી એટલે કરિયાણું બધું ભેગું કરી દેશે, લોન કાપશે, લેટર ટાઈપ કરીને મોકલી દેશે, લઈ આવશે, ટીવીના પ્રોગ્રામ તમારા માટે સિલેક્ટ કરશે, ન્યૂઝ સિલેક્ટ કરશે, બધું કરી દેશે જે અત્યારે એઆઈ કરે જ છે. રોબોટની જરૂર જ નથી. રિમોટ કંટ્રોલ મોનિટર હશે જેમાંથી તમે 1 કિલોમીટરના અંદરના રેડિયસની અંદર રોબોટ પાસે ગમે તે કામ કરાવી શકશો. અને પછી એના 3 મુખ્ય સિદ્ધાંતો સમજાવ્યા, નિયમો સમજાવ્યા કે રોબોટ છે એના માસ્ટરનું ક્યારેય નહીં માને એવું બનશે જ નહીં. બધું જ વસ્તુ એના માસ્ટરની માનશે. કોઈ દિવસ માણસોને નુકસાન નહીં કરે અને પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. આ 3 નિયમો સાંભળ્યા પણ પ્રેમ ચોપરાએ ખાલી પહેલો નિયમ સાંભળીને ઇમ્પ્રેસ થઈ ગયા. હું કહીશ એમ કરશે, મારી કોઈ આજ્ઞા અવગણશે નહીં, હું કહીશ એમ કરશે ને બસ બહુ થઈ ગઈ. રોબોટ્સ માર્કેટમાં કોમન હતા એ સમયે કે કરિયાણું લઈ આવે, ટિકિટ ફિલ્મોની લઈ આવે. અને રામસિંગ 070 રોબોટ કેવો હતો? ફાસ્ટ, એક્યુરેટ, એફિશિયન્ટ, કાર્યક્ષમ, એકદમ એક્યુરેટ, ચોકસાઈ વાળો, ફાસ્ટ. તરત જ બધી મેંગો સિલેક્ટ કરી લે, જે લેવાની હોય સારામાં સારી પાકી. કેશ કાઉન્ટર ઉપર પૈસા આપી દે. અને પ્રેમ ચોપરાની પાછળ પાછળ આગળ પાછળ એવી રીતે ચાલે જાણે ફેithful ડોગ એટલે કે એક વિશ્વાસુ કૂતરાની જેમ બધું કામ કરે રોબોટ. આવો હતો. પ્રેમ ચોપરા એન્ટર થઈ ગયા ગોપાલ જ્વેલર્સની અંદર. ત્યાં જઈને એને કમાન્ડ આપ્યો, નેકલેસ લઈ લો, છુપાવી દો, અવાજ કરતા નહીં, ટોપ સિક્રેટ છે, સિસ્ટમ વિલ બી ડિફ્યુઝ, નહીતર હું તારી સિસ્ટમ ડિફ્યુઝ કરી નાખીશ, મારી નાખીશ તને. રોબોટને ધમકી. નેકલેસ સ્ટોલન એટલે ચોરાઈ ગયું સાયલેન્ટલી, કોઈને ખબર પડે નહીં. આગળ આવી જ રીતે ચોરી બધી ચાલુ જ રહી. ઓર્નામેન્ટ એટલે કે ઘરેણા ચોરાય, એન્ટિક એટલે કે બહુ જ દુનિયામાં કંઈ હોય ને એવી વસ્તુઓ ચોરાવવાની શરૂ થઈ ગઈ, પ્રેસિયસ એટલે કે કિંમતી પથ્થરો, રત્નો ચોરાવવાના શરૂ થઈ ગયા. પછી એમ ચોરતા ચોરતા અફઘાની એટલે કે અફઘાનિસ્તાનથી આવેલી સ્પેશિયલ દ્રાક્ષ, એનો આખો ઝુમખો એ જ્યારે ચોર્યું ત્યારે એ દ્રાક્ષ વાળો ફ્રૂટ વેન્ડર એટલે કે દ્રાક્ષ વાળો વેન્ડરને વાળો કહેવાય, વેચવા વાળો એને વેન્ડર કહેવાય. એને નોટિસ કર્યું મારી દ્રાક્ષ આના શરીરમાં છાતીમાં આવી ગઈ. શોપકીપરે તરત જ યાદ કર્યું બધું કે મેટાલિક બ્લુ કલરનો રોબોટ આવ્યો હતો તમારી પાસે. હા, બધા ચર્ચાઓ પડી ગઈ. પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવ્યું. બીજા દિવસે રોબોટ પાછો ઝવેરી બ્રધર્સની અંદર આવ્યો. ત્યાં પોલીસ એની ચાંપતી નજરે રાહત જોતી હતી. કમ્પ્યુટરાઇઝ બધી જગ્યાએ કેમેરા લગાવેલા હતા. ચોરી કરતા રોબોટ ત્યાં પકડાઈ ગયો. પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયા. પછી એને એના ઘરેથી અરેસ્ટ કરી લીધા. પણ એની પહેલા રોબોટને લઈ લીધો, ત્યાંથી લઈ લીધો. પછી એના ઘરે ગયા અને એના રોબોટના માલિક તરીકે એને પકડી લીધા. પ્રેમ ચોપરા પછી બેલ એટલે કે જામીન ઉપર છૂટી ગયા. કોઈ પણ ચોરાયેલી વસ્તુ રિકવર થઈ નહીં, મળી નહીં. પાછી એણે એવું ક્લેમ કર્યું રોબોટ્સ પ્રોગ્રામ ટેમ્પર્ડ, રોબોટના પ્રોગ્રામ ઉપર કોઈએ હાથ ફેરો કર્યો છે, મતલબ શું કહેવાય, કોમ્પ્યુટર હેક કરી દીધો છે. મેં કાંઈ ચોરી નથી કરાવી. એટલે પેલા વકીલ સાહેબે રિક્વેસ્ટ કરી રોબોટ ટુ બી કોલ ટુ કોર્ટ, રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. બીજા દિવસે છાપામાં હેડલાઇન આવી ગઈ, રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ કોર્ટમાં જાય છે. ત્યાં એની મેમરી ટેપ જે છે એ આગળના 1 અઠવાડિયાનો ડેટા રાખી શકે, બરાબર. અને રોબોટને સ્વિચ ઓફ કરી દીધો હતો એટલે એની મેમરી સેફ હતી. પહેલો ક્વેશ્ચન પૂછ્યો, હુ ઇઝ યોર માસ્ટર? તર જવાબ આવ્યો, પ્રેમ ચોપરો. રૂટીન એક્ટિવિટી પછી બધી વર્ણવી, આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું. પછી એક પોઈન્ટ એવો આવ્યો કે જ્યારે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક થઈ ગઈ. કમાન્ડ ટુ રિવર્સ ટેપ, ટેપ એટલે કે એની અંદર જે મેમરી હોય ને પાછી રિવર્સ કરો, પાછી લઈ જાઓ, પછી બોલો. રોબોટે ના પાડી દીધી કે અમુક માહિતી હું તમને આપી નહીં શકું. એના કારણ આપ્યા કે રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ છે એના માસ્ટરનું જ બધું માને છે, એ સિવાય કોઈને માનતો નથી. અને રોબોટ જે છે એ પોતાના મતલબ પીપલ, લોકોને નુકસાન કરતો. હવે જો સાચું કહી દઈએ તો એનું માસ્ટરની આજ્ઞા અવગણી કહેવાય, અને ખોટું કહે તો માણસોને નુકસાન પહોંચાડ્યું કહેવાય. એટલે રોબોટે ત્રીજો રસ્તો
અપનાવ્યા. રોબોટ ફેસ કોમ્પ્લિકેશન, મનમાં ગૂંચવણ આવી ગઈ, રોબોટ મૂંઝાઈ ગયું, મશીન મૂંઝાઈ ગયું માણસોની આવે. શું પોતે જ કે હું ડિસફ્યુઝ થઈ જાઉં, હું જ મરી જાઉં, આત્મહત્યા કરીને મરી જાઉં, એટલે માલિકનો માયનો કહેવાય ને, લોકોને નુકસાન એ નથી. લાઇટ્સ એની જે હતી એ બધી ફ્લેશ થવા માંડી, ઇન્ડિગો કલરની, એટલે કે બ્લુ કલરની, રેડ કલરની, ડેન્જર એવું લખાઈને આવ્યું. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ તબાહ થઈ ગઈ છે. અને રામસિંગ 070 ડિફ્યુઝ થઈ ગયો, ડેડ થઈ ગયો, સિસ્ટમ ખરડાઈ ગઈ, ફિનિશ. પછી શું થયું? રોબોટે પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું પસંદ કર્યું, સેલ્ફ ડિસ્ટ્રક્શન, પોતાની જાતને નુકસાન કર્યું. ખોટું ના બોલ્યો, માસ્ટરને છેતરો પણ નહીં, લોકોને નુકસાન પણ ના કર્યું. પછી અંતે જજ સાહેબે એવું ડિક્લેર કર્યું, જાહેર કર્યું, ચુકાદો આપ્યો કે પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, ચોરીના ગુનામાં પ્રેમ ચોપરાને પકડી લેવામાં આવે છે. પ્રેમ ચોપરો અહીંયા ફસાઈ ગયો. આ ફાઇનલ એનું જજમેન્ટ, આ ફાઇનલ એનું શું આવી ગયું? ચુકાદો. આ થઈ ગયું ચેપ્ટર આપણું પૂરું. હવે ત્રીજા ચેપ્ટરમાં આપણે ઘૂસ મારીએ. તો ત્રીજા ચેપ્ટરનું નામ શું છે? એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. સાથે સાથે મારે તમને કહી દેવું જોઈએ કે ઉનાળાના વેકેશનની અંદર હર્ષ ભારત એપ્લિકેશનની અંદર સુપર પાવર ઇંગ્લિશ સ્પોકનની બેચ આખી શરૂ થવાની છે, જે તમને 3 મહિનાની અંદર ટોપ સુધીનું ઇંગ્લિશ શીખવાડી દેશે બોલતા. રાઈટ? તો એનો ખાસ લાભ લેજો. અને લાઈક કરતા તમને આવડતું નથી, કોમેન્ટ કરતા આવડતું નથી, એટલે કે જવા દો. હાલો, એ મારે જ મજૂરી કરવાની હોય, ઊભા સાહેબોને મજૂરી કરવાની હોય. એક લાઈકનું બટન મફતમાં દબાવવાનું થાય તો લોચો આવે છે, કોમેન્ટ મફતમાં થાય તો લોચો, આમ બધું મફતમાં જતું હોય. હર્ષ ભારત એપ્લિકેશનની અંદર ખાસ લઈ લો, મારી જો અહીંયા ફોન નંબર બધું આપેલું જ છે. ત્રીજા ચેપ્ટરની અંદર ઘૂસ મારીએ તો એનું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. એના પોતાના જીવન વિશેની વાત છે. એણે 17 વર્ષની ઉંમરે, બહુ પૂછાય છે વર્ષ, એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI ની સ્થાપના કરી. એક સંસ્થાની સ્થાપના કરી, એન્વાયરમેન્ટલ, જે પર્યાવરણને બચાવવા માટે બહુ કાર્યરત છે. સ્ટાર્ટેડ વિથ ટર્ટલ બુક ઇન ચેન્નાઈ. એક નાનકડી શરૂઆતથી એણે શરૂ કર્યું, અથવા તો નાના કાચબાઓને બચાવવાથી શરૂ કર્યું. બે વસ્તુ આના અર્થ નીકળે છે ચેન્નાઈના દરિયા કિનારાઓથી. ક્યાં ક્યાં આની સંસ્થા કામ કરે છે? ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર, પોંડિચેરી. શું કરે છે આનું કામ? મોટા મોટા તળાવ હોય સાફ કરે, બીચ એટલે કે દરિયા કિનારા સાફ કરે, વોટર બોડીઝ જેમાં પાણી ભરાઈને રહેતું હોય, નાના મોટા નદીઓથી લઈને બધું એને સાફ કરે, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય એને સાફ કરે, વૃક્ષો વાવે, શેરી ગલીઓમાં જઈને નાટક કરીને લોકોને જાગૃત કરવાનું કામ કરે છે, અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ બનાવે છે, પર્યાવરણને નુકસાન ન થાય એવી કાગળની બેગ બનાવે છે. અને આની ટીમ જે છે એની અંદર વિદ્યાર્થીઓ 7મા ધોરણથી લઈને 3જા ધોરણ સુધીના પણ વિદ્યાર્થીઓ હોય છે આની ટીમમાં. કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ આની ટીમમાં કામ કરે છે, સાફ સફાઈને પર્યાવરણને મસ્ત બનાવવાનું કામ કરે છે. એનો ઇન્ટરવ્યુ છે, એમાં પહેલો પ્રશ્ન એ આવ્યો કે તમને બાળપણમાં ઇન્સ્પિરેશન, પ્રેરણા ક્યાંથી મળી? પહેલી કઈ તમારી પ્રવૃત્તિ હતી જેનાથી તમને બહુ આગળ વધવાનું મન થયું? તો કે મારા ઘરની બાજુમાં એક સુંદર મજાનું લેક એટલે કે તળાવ હતું. ત્યાં પક્ષીઓ રહેતા હતા, દેડકાઓ રહેતા હતા, સાપ રહેતા હતા. કોઈને કાંઈ વાંધો નહોતો. વાંધો માણસો નહોતો. એણે તળાવને હેવીલી, બહુ જ ભારે, ખરાબ રીતે પ્રદૂષિત કરી દીધું. પક્ષીઓ, દેડકા, સાપ જતા રહે, એની જગ્યા લીધી મસ્કીટોસ, મચ્છરોએ શરૂ કર્યું. અને અમારા ઘરની અતિ સુંદર જગ્યા અતિ કદરૂપી જગ્યા થઈ ગઈ. એનાથી મને બહુ દુઃખ થયું. પહેલી અમારી પ્રવૃત્તિ એ હતી કે અમારા ઘરની બાજુનું એક તળાવ માટે પોન્ડ શબ્દ લેક બંને છે, એ અમે સાફ કર્યું વિથ અ કપલ ઓફ ફ્રેન્ડ્સ. અમે એક ફ્રેન્ડ જ સાફ કર્યું, મેં અને મારા 1-2 મિત્રોએ. કપલ ઓફ એટલે 1-2, એણે સાફ કર્યું. બીજો પ્રશ્ન પૂછ્યો કે તમારા પેરેન્ટ્સ એટલે કે મમ્મી પપ્પા અને ટીચર્સ તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો હતો? તો કે મારા પેરેન્ટ્સ હંમેશા સપોર્ટિવ હતા, બહુ સાથ આપતા. એણે ક્યારેય મને રોક્યો નથી. હા, હું પણ મારા મમ્મી પપ્પાને બધી જ ઇન્ફોર્મેશન આપતો, મારે શું કરવું છે, શું નહીં, આગળ ક્યાં જવું છે. અને એમના તરફથી કોઈ સલાહ પણ લેતો કે મારે શું કરવું જોઈએ, તમે સલાહ આપો, કઈ રીતે કામ કરવું, હ્યુમિલિટી. અને ટીચર્સે મને શું પ્રેરણા આપી? હાઉ ટુ વર્ક, હાઉ ટુ બિહેવ, કઈ રીતે હું કામ કરું કે જેથી કરીને સ્નોબિશ અને એરોગન્ટ, ઘમંડી ના બની જાઉં, મને મારા કામનું ઘમંડ ના આવે. તો ટીચરે મને ચોખ્ખું કીધું કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ એક્ટિવિસ્ટ નથી,
કે જે સમાજની અંદર બદલાવ લાવવા માટે મથતો હોય. હું એક એન્વાયરમેન્ટાલિસ્ટ છું, પર્યાવરણવાદી છું. આ યાદ રાખો. અહીંયા પણ ટ્રુ ફોલ્સ પૂછાય કે અરુણ ઇઝ એન એક્ટિવિસ્ટ. ના, એક્ટિવિસ્ટ નથી, એન્વાયરમેન્ટાલિસ્ટ છે, કે જે હંમેશા શીખતો રહે છે, શીખતું જ રહેવાનું. બરાબર. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે સ્કૂલ અને કોલેજની અંદર તમારો સ્કૂલ અને કોલેજનો કેટલો તમારી અંદર તમારા જીવનમાં ભાગ છે, રોલ છે, કે જેથી કરીને તમને આગળ વધવાની પ્રેરણા મળી. તો કે હું સ્કૂલમાં ભણતો અને કોલેજમાં ભણતો બંને જગ્યાએ હરિયાળી બહુ હતી, ગ્રીન કવર એટલે હરિયાળી બહુ હતી. ઘણા બધા જીવજંતુઓ ત્યાં બહુ રહેતા હતા, કીડીથી લઈને કૂતરા સુધીના. તો મને શીખવા મળ્યું કે કુદરતી વાતાવરણનું ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ શું હોય છે અને આપણે શા માટે એને પ્રોટેક્ટ એટલે કે સુરક્ષિત રાખવું જોઈએ. બધાને આ જગ્યામાં પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર છે. પ્રાણીઓને જ્યારે મેં ઓબ્ઝર્વ કર્યા, નિરીક્ષણ કર્યા, એટલે મને એ શીખવા મળ્યું કે સેલ્ફ ડિપેન્ડન્ટ, જાતે પગ ઉપર ઉભા થતા શીખો, પોતાનું કામ બધું જાતે કરતા શીખો. એ ક્યાંય કોઈની પાસે મદદ માંગવા નથી જતા અને સતત એક્ટિવ હોય છે. કીડી કોઈ દિવસ સૂતી જ નથી, થાકે જ નહીં, ક્યારે આળસ નહીં કરવાની. હ્યુમન્સ હેવ મચ ટુ લર્ન ફ્રોમ નેચર. કુદરત પાસેથી હ્યુમન્સ એટલે માણસોએ બહુ બધું શીખવાનું છે. લિવિંગ ગૂગલ જોબ. તમે ગૂગલમાં જોબ કરતા હતા? બહુ પગાર છે, લાખ, 2 લાખ, 5 લાખ, 50 લાખ. કેમ છોડી દીધી? ખાલી જગ્યાએ હું જઈ આવું? ક્વિટ એટલે છોડી દેવી. વેલ પેઇંગ એટલે સારી પગાર મળતી જોબ તમે છોડી દીધી. હા, મેં છોડી દીધી, પણ છતાંય મારો ઇમોશનલ બોન્ડ એટલે કે મારો સંબંધ, લાગણીનો સંબંધ તો ગૂગલ સાથે, ગૂગલમાં કામ કરતા મારા સહાધ્યાયીઓ સાથે જોડાયેલો છે. જોબ મેં ક્યારે છોડી? 2010 ની અંદર. પર્યાવરણને શું કામ છોડી દીધી મેં જોબ? તો કે પર્યાવરણને ડેમેજ એટલે કે નુકસાન થતું હોય લાર્જ સ્કેલ એટલે મોટા પ્રમાણમાં, તો હું જોઈ નહોતો શકતો, સહી નહોતો શકતો, અને મારા ફૂલ અટેન્શન એટલે કે પૂરા ધ્યાનની જરૂર હતી એના ઉપર. હું જોબ કરીને રાતે પર્યાવરણને બચાવવા નીકળું એમ ન પોસાય મને. સો ઓલવેઝ ચૂઝ વોટ યુ લવ. હંમેશા એ રસ્તો પસંદ કરવો જોઈએ કે જેને તમે બહુ ચાહો છો, જે તમને બહુ ગમે છે, જેમાં તમારો પ્રેમ છે. 5મો ક્વેશ્ચન એ પૂછ્યો કે તમે આટલું બધું સાફ કરો છો, તેમાંથી ગાર્બેજ એટલે કે કચરો નીકળતો હશે, એનું શું કરો તમે? કેવો કચરો નીકળે? તો કે ભાઈ એમાં તો ડાયપર નીકળે, તૂટેલા ફૂટેલા સ્લીપર, ચપ્પલ એ નીકળે. લોકો સમજતા નથી કે પાણી છે એ જીવન છે, જળ એ જીવન છે. પોતાના પગ ઉપર કુહાડો મારો એ હા કહેવાય. એ કચરાનું અમે શું કરીએ ખબર છે? લેન્ડફિલ, જ્યાં મોટા ખાડા કે એવી જગ્યા હોય એને અમે ભરી દઈએ ને ઉપર, એવી રીતે દાટી દઈએ કે એમાંથી હાવ 1% કે 0.5% કે 0.5%થી ઓછું પ્રદૂષણ ફેલે ને એવું કોશિશ કરીએ. અને હા, ખાસ એ એન્શ્યોર કરીએ, ખાતરી કરીએ કે લેક છે, લેક એરિયા આખો ક્લીન થઈ જવો જોઈએ. અને એવું ક્લીન થઈ જવું જોઈએ કે પક્ષીઓ, દેડકા, સાપ વગેરે જીવજંતુઓ જે છે એ ત્યાં સેફલી, સુરક્ષિત રીતે રહી શકે. પછી કે કેટલો ટાઈમ લાગે તમને લેક સાફ કરવામાં? 5 મિનિટમાં થઈ જાય? 5 મિનિટમાં કાકા કાંઈ ન થાય. તો જાને ઘર ભેગું મેગી નથી બનતી, યાર ઉલ્લુ બનાવે 2 મિનિટ. ભાઈ અમને 5 દિવસથી લઈને 3 મહિનાનો સમય લાગે. જેવો કચરો, જેટલી સંખ્યામાં કેવડો કચરો છે, કેટલા લોકો સાફ કરે છે, આના પર આધાર રાખે. તળાવ કેટલું મોટું છે, એમાં કચરો કેટલો છે. અમે રેક્સ અને સ્પેડ્સ, પાવડા, ખપાડી જેવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ, ટૂલ્સ. પછી તમે કે કચરો સાફ કરતા હોય ત્યારે શું પહેરો? કાંઈ પ્રોટેક્શન માટે કંઈ પહેરું છે? હાથ મોજા વગેરે વગેરે વગેરે? તો કે હા પહેરીએ ને, ના કે માસ્ક લગાવીએ, હાથે મોજા પહેરીએ, સેનિટરી ગ્લોવ્સ. પછી પ્રોસેસ શું હોય? કચરોમાં બધો ભેગો કરીએ અને ડમ્પ ઇન્ટો કલેક્શન બકેટ્સ, મોટા મોટા બકેટ્સ હોય, મોટી ડસ્ટબિન હોય, એની અંદર બધો કચરો ભેગો કરીએ. અને ગાર્બેજના ટ્રક હોય મોટા, એના થ્રુ આખો કચરો જ્યાં એની પ્રોસેસ કરવાની હોય ત્યાં મોકલી આપીએ. અને હેવી મશીનરીનો ઉપયોગ કરીએ, જેસીબી જેવા, પોકલેન, અર્થ મૂવર્સ એટલે કે જેસીબી, એનાથી મોટા આવતા હોય એ બધાનો ઉપયોગ કરીએ. પર્પઝ શું છે? ડિસિલ્ટિંગ અને રિમૂવિંગ વેઇટ્સ એન્ડ શ્રબ્સ. એની અંદર જે અમુક પ્રકારની વનસ્પતિઓ, અમુક પ્રકારનો કાદવ કીચડ, અમુક પ્રકારની લીલ, આ બધું જે જામી ગયું હોય એને કાઢીને સાફ કરીને એકદમ પીવાલાયક પાણી થઈ જાય એવું અમે વિચારીએ. કે ભાઈ બાળકો અને યુવાનોનો આની અંદર શું રોલ એમ, એ શું કરી શકે? તો કે ભાઈ આમાં એવું છે, તમારા ઘરમાંથી તમે સૌથી પહેલા તો ઓછો કચરો બહાર કાઢો, મતલબ કચરો ઓછો થાય એવું જ કરો. અને એ તો આમાં કીધું છે, કચરો ઓછો થાય એવું કરવાનું. અને તમે કચરો જે છે ફેંકો છો તમે બહાર,
એનું પ્રમાણ પહેલા તો બંધ કરતો, બહાર કચરો ફેંકવાનું બંધ કરતો. લીલો કચરો લીલી ડસ્ટબિનમાં, મતલબ ભીનો કચરો સૂકો કચરો એ ટાઈપની ડસ્ટબિનમાં, એવું પહેલા શરૂ રાખો. અને સ્ટ્રો છે, ટીશ્યુ છે, રેપર્સ છે, બેટરી છે, ફાસ્ટ ફૂડ વેસ્ટ છે, આ બધી વસ્તુ એવી છે જે બહુ નુકસાન કરે છે. એ કચરો હાવ ઓછો થાય એવી પ્રમાણ રાખો. અને કચરો વ્યવસ્થિત જગ્યાએ ડિસ્પોઝ થાય, નિકાલ થાય, તો તમારો બહુ મોટો રોલ, કોન્ટ્રીબ્યુશન તમારું ગણાશે. સ્ટુડન્ટ્સ કેન વોલન્ટિયર વિથ EFI. વિદ્યાર્થીઓ પણ આવી શકે અમારી સાથે કામ કરવા માટે. એટલે કે ભાઈ વિદ્યાર્થીઓ તો ભણતા હોય તો એ કેટલો ટાઈમ આવી શકે, તો કે 4 કલાક પર વીકેન્ડ. શનિ રવિમાં 4 કલાક આપી શકે, 2 કલાક શનિવાર આપી શકે, 2 કલાક રવિવાર આપી શકે, તો અમારું કામ થઈ જાય. નાનકડી શરૂઆત કરી શકે તોય ઘણું મોટું એને ભાગ લીધો એવું કહેવાય. અમે ફેલોશિપ પણ આપીએ છીએ સ્પેશિયલી. કોના માટે? તો કે ભાઈ એનિમલ લવર્સ હોય, જે જંગલોમાં કામ કરતા હોય ને એનિમલ્સ જેને ગમતા હોય એને બધું શીખવાડીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ, ફેલોશિપ કહેવાય. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય એને પણ અમે ટ્રેન કરીએ છીએ. ફિલ્મ મેકર્સને પણ અમે સલાહ સૂચન બધું આપીએ છીએ. થિયેટરના આર્ટિસ્ટ હોય, રિસર્ચ કરવું હોય જેને પ્રાણીઓ ઉપર, નદીઓ ઉપર, પાણી ઉપર, એને પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ. અને એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ એટલે કે એકદમ એની અંદર અમે એમની સાથે જોડાઈ જઈએ છીએ. પછી પૂછ્યું કે નાનામાં નાનો સભ્ય કયો છે તમારા એ સાથે છે ટીમમાં કામ કરે છે. 1 માર્કમાં પૂછાય છે. યંગેસ્ટ વોલન્ટિયર છે એ અમારો 3જા ધોરણનો વિદ્યાર્થી છે. 3જા ધોરણનો વિદ્યાર્થી. એની સાથે આ ચેપ્ટર પણ આપણું અહીંયા થઈ ગયું ખતમ. હવે એના પછીના ચેપ્ટરની અંદર ચેપ્ટર 4 વન્ડરફુલ ક્રિએશન, મમ્મી વિશેની જિંદગીની વાત છે. બરાબર. ભવિષ્યમાં નાની કે મમ્મી યાદ ન આવી જાય એટલા માટે અત્યારથી ઇંગ્લિશ શીખી લેવું જરૂરી છે. પછી ટાણે મમ્મી યાદ આવે, નાની યાદ આવી કે યાર ઇંગ્લિશ પહેલા નો શીખો, મટકા જ માર્યા, વેકેશન રખડ જ કર્યું, ઇંગ્લિશ શીખી ગયો તો અત્યારે કેટલું બધું કામમાં આવે. પણ સાહેબ કહેતા હતા હર્ષભાઈ સાહેબ, ભાઈ શીખી જાઓ, વેકેશન બેચ છે, સરમજાની બેચ શરૂ થાય છે, મટીરિયલ, વિડીયો બધું પ્રોવાઈડ કરવામાં આવશે. તો કાહળાઈ કરી ન શીખા, હવે થાવ હેરાન, તમે મરી ગયા. 15-17 માર્ચ પછી તરત જ બેચ શરૂ થઈ જશે. અને હા, રોજના કલાકો લેક્ચર લેવાશે અને 3 મહિનામાં સ્ટ્રિક્ટલી કોર્સ રોજ કરી દેવાની વાત. તમારે ન ભણવું હોય તમારા બીજા મિત્રો, ભાઈ બહેન આ ત્યાંની જોડી શકો તમે. વન્ડરફુલ ક્રિએશન ચેપ્ટર 4. બરાબર. ગોડ એન્ડ એન્જલ. ભગવાન છે એ એક્સ્ટ્રીમલી બિઝી હતા કામ કરવામાં, એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા, ખોવાઈ ગયા હતા. એનો 6થો દિવસ ચાલતો હતો. ખાસ યાદ રાખજો, ઓવર ટાઈમનો 6થો દિવસ ચાલતો. ટ્રુ ફોલ્સની અંદર 50 લાખ વખત પૂછાયું છે. અને હી વોઝ ક્રિએટિંગ અ સ્પેશિયલ ક્રિએચર, ખાસ પ્રકારનો પ્રાણી બનાવવામાં. આપણે પ્રાણી છે, મનુષ્ય એક જાતનું પ્રાણી છે. વ્યસ્ત હતા. ત્યાં એક એન્જલ એટલે કે દેવદૂત અપિયર્ડ એટલે કે પ્રગટ થાય છે અને આ બધી વસ્તુને ઓબ્ઝર્વ કરે છે ધ્યાનથી. ત્યાં એને દેખાયું કે ગોડ વોઝ ટેકિંગ એક્સ્ટ્રા કેર. ખાસ કાળજી રાખી તમે આ વસ્તુ શું બનાવો છો ભગવાનજી? અને જે વસ્તુ તમે આ ક્રિએશન એટલે કે સર્જન કરો છો એ વેરી સ્પેશિયલ, કંઈ ખાસ હોય તો તમે આટલો 6થા દિવસનો ઓવર ટાઈમ કરતા હોય, બાકી તો તમે ના કરો. આના બધા પાર્ટ્સ છે એ મૂવેબલ છે, હલનચલન કરી શકે, રિપ્લેસેબલ છે. એટલે કે એક આ હાથની જગ્યાએ આ હાથ કામ કરી શકે, હાથ કામ ન કરે તો 2 પગ એની જગ્યાએ કામ કરી શકે. ઘણા લોકો નહીં જીભથી પેઇન્ટિંગ કરતા હોય, આને રિપ્લેસેબલ કહેવાય. એકનું કામ બીજું કરી શકે. આંખ ન જોઈ શકે, આંખ જોવે, આંખ ન જોઈ શકે, આંખ જોવે. અહીંથી શ્વાસ ન લેવાય, અહીંથી શ્વાસ લેવાય, અહીંથી શ્વાસ ન લેવાય, અહીંથી શ્વાસ લેવાય, 2થી શ્વાસ ન લેવાય તો શ્વાસ જ ન લેવાય. આ લેપ એક ખોડો છે, આ તમે જે બનાવો છો એ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જાય છે જ્યારે એ શી સ્ટેન્ડ્સ ઊભી થઈ છે. ખોડો તો ઊભો જ થઈ જાય, આપણે ઊભા થાય એટલે ખોડો તો અદૃશ્ય થઈ જાય. એટલે કે મતલબ હૂંફાઈ આપે છે, ઝાપટે માર. 6 pairs of hands, 6 જોડી હાથ. ગજબ કહેવાય. અને એ જે પ્રકારનું ખાવાનું મળે એના ઉપર એ ચાલાવી શકે પોતાનું કામ. 3 જોડી તો આંખો આપી છે, 3 જોડી આંખો. ખાસ આ બધી વસ્તુ એક વસ્તુ નોટ કરીને પૂછાય છે. 3 જોડી આંખો આપી છે. એમાંથી પહેલી આંખની જોડી જે છે બેટા, પહેલી આંખની જે જોડી છે એ બાળકોને બંધ દરવાજાથી પણ જોઈ શકે એવી આંખ છે. મતલબ દરવાજા ભલે બંધ છે પણ બાળક અંદર શું કરે છે મમ્મીને ખબર પડે. એક જોડી પણ પૂછાય છે ટ્રુ ફોલ્સ માં બધા. બીજી જોડી જે આંખની છે એ બાળકોને જોવે છે એની સામે કહે છે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજુ છું, હું તને પ્રેમ કરું, ચિંતા કરવાની જરૂર નથી, બોલવાની જરૂર નથી. બીજી આંખ આ છે,
મતલબ પ્રેમ ભરી આંખ છે. અને ત્રીજી જોડી જે આંખની છે દરેક સિક્રેટ વસ્તુ જાણી જાય છે, કીધા વગર જાણી જાય છે. તો ત્રણેય આંખો શું બતાવે છે? એ કેટલી કેર લે છે, કેટલી સમજણ છે, ઇન્ટ્યુશન આ બધું બતાવે છે. 6 pairs of hands નો મતલબ શું થાય? બધું સિમ્બોલિક છે. મમ્મી જે છે કન્ટિન્યુઅસલી એટલે કે સતત કામ કરે છે, સતત કામ કરે છે. કેટલા બધા કામ તો એક સાથે કરતી હોય. સવારનો પોર હોય એટલે તમને ખબર છે આપણે પાઠમાં તો ડિટેલમાં સમજાવેલું છે, કેટલા બધા કામ એક સાથે કરતી હોય. ઘરને મેનેજ કરે, બાળકોને સાથે સાથે બધું કેટલું કામ કરે, અને પોતે બીમાર થાય તો જાતે હીલ થઈ જાય. આ પૂછાય છે બહુ વાર. પોતે બીમાર થાય જાતે ને જાતે સાજી થઈ જાય છે. અને 6 જણનું એક ફેમિલી હોય તો એને અડધા કિલો કોબીની અંદર પણ એ ચલાવી શકે છે. જમાડી દે બધા. દિલ મોટું છે. બાળકોને નવડાવે, એની સાથે રમે, એને ભણાવે, એને ખવડાવે, એને સુવડાવે, અને છતાં આ બધી જ વસ્તુઓ કોઈ જાતના ચીડચીડિયા સ્વભાવ વગર, દુખાયા વગર બધું કરે. એન્જલે એટલે કે દેવદૂત હતો, એને ટચ કર્યું મોડલને અને કીધું આમ ટચ કરીને, બહુ સોફ્ટ છે, ઇટ ઇઝ ટુ સોફ્ટ. ભગવાને તરત જવાબ આપ્યો, બટ વેરી ટફ. પણ એટલું ટફ છે પાછું. કોઈ પણ જાતનું દર્દ હોય સહન કરી શકે છે, કોઈ પણ જાતની હાર્ડશીપ, મુશ્કેલી સહન કરી શકે, સામનો કરી શકે, પડકારો ગમે હોય સામનો કરી શકે, છતાંય કોઈ દિવસ ફરિયાદ નહીં, કમ્પ્લેન. આ ટફનેસ છે મમ્મીની. પોતે વિચારી શકે છે, રીઝન તર્ક પણ કરી શકે છે, કોમ્પ્રોમાઇઝ સમાધાન પણ કરી શકે છે. એન્જલ તો ઇમ્પ્રેસ થઈ ગયો, ઓહો ગજબની વાત કરી નાખી. ત્યાં એન્જલે જોયું તો આંખમાંથી આંસુ પડ્યું નીચે. એટલે એને પૂછ્યું આ શું પડ્યું? કોઈ કીધું કે એરંડિયાનું તેલ જે છે ને એનાથી પેટ સાફ થઈ શકે છે, ચામડીના ઘણા બધા રોગો મટી શકે છે, અને બીજા બધા પણ ફાયદા છે. સામે વાળો કે એર ઇન્ડિયાએ આવું ક્યારે શરૂ કર્યું? એટલે એર ઇન્ડિયા નહીં, એરંડિયું. એટલે આ શું પડ્યું, આ શું પડ્યું એમ. તો ભગવાન કે આઈ ડીડ નોટ પુટ ઇટ ધેર, મેં આ શું નથી મૂક્યું, ઇટ ઇઝ અ મિરેકલ. આ તો એક ચમત્કાર જ છે. મતલબ શું છે? એના આંસુ જે છે શું બતાવે છે? પેઇન, દુઃખના આંસુ છે, જોય ખુશીના આંસુ છે, પ્રાઇડ ગર્વના આંસુ છે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના પણ આંસુ છે, અને મમ્મી ક્યારેક એકલી થઈ જતી હોય છે, કોઈ ધ્યાન રાખવાળું નથી હોતું ત્યારે લોનલીનેસ, એકલતાના પણ આંસુ છે. મતલબ મમ્મી જે છે એના દરેક ઇમોશન, લાગણી ચૂપચાપ આંસુઓથી એક્સપ્રેસ કરે છે, એટલે કે દર્શાવે છે. એટલા માટે કહેવાયું છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું મસ્ત અદ્ભુત સર્જન છે મમ્મી. આ સાથે ચેપ્ટર પૂરું થઈ ગયું, ચોથું. તો એના પછીના ચેપ્ટરમાં ચેપ્ટર 5 પ્લેઇંગ વિથ ફાયર, આગન ખેલ કહેવાય છે. અગન ખેલ, આગ સે નહીં ખેલના બેટા, પ્લેઇંગ વિથ ફાયર. વન ઓફ ધ ઇન્ડિયાઝ ફેવરિટ ફેસ્ટિવલ, દિવાળી છે આપણો ફેવરિટ ફેસ્ટિવલ છે, તહેવાર છે. અને એમાં ફટાકડા ફોડવા, મોટો અવાજ આવે, લાઇટો થાય, કલર 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 કલર, આખો આકાશ થઈ જાય. તો ફાયરવર્ક ની અંદર ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન બંનેનો સમન્વય થાય છે. બે લગ્ન કરે એટલે ફટાકડો ફૂટે. સાયન્સ છે એ ફાયરવર્ક ફટાકડા પાછળનું પણ એટલું જ રસપ્રદ છે જેટલું એ ફૂટે અને પ્રકાશ થાય એ જેટલું ભવ્ય છે એટલું જ એની પાછળનું વિજ્ઞાન છે. સાયન્ટિફિક નામ શું છે ફટાકડાનું ખબર છે? પાયરોટેકનિક. શું છે? પાયરોટેકનિક. ફટાકડાનું સાયન્ટિફિક વૈજ્ઞાનિક નામ છે પાયરોટેકનિક. આ ખાસ પૂછાય છે, યાદ રાખજો. પાયર એટલે ફાયર એટલે કે આગ, અને ટેકનિક્સ એટલે કે આર્ટ એટલે કે કળા. આગ લગાડવાની કળા, આગ લાગવાની કળા, આગ ફાટવાની કળા એટલે પાયરોટેકનિક. એની અંદર ફટાકડા આવી જાય પાયરોટેકનિકમાં, જેમાં આગ લાગે. સેફ્ટી મેચિસ એટલે કે બાકસની દિવાસળી પણ આવી જાય. અને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર્સ, રોકેટને આકાશમાં મોકલનારા જે બૂસ્ટર્સ હોય એ પણ એમાં આવી જાય. સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે એ બધી જે આગળ આપણે જોઈને દિવાસળી, ફટાકડા બધું પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય એને. શું થાય બધામાં ખબર છે? હીટ એટલે કે ગરમ થાય, સ્મોક એટલે કે ધુવાડો થાય, લાઇટ એટલે કે પ્રકાશ થાય, ગેસ છૂટે અને અવાજ થાય,
આટલી બધી વસ્તુ જેમાં હોય એને પાયરોટેકનિકની ડિવાઇસ કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. શરૂઆત ક્યાંથી થઈ? અમુક ઇતિહાસકારો એવું કહે છે કે ઇન્ડિયાની અંદર શોધ થઈ હતી. શુક્રાંતિ, અલગ અલગ પ્રકારના જે હથિયારોની વાત કરી, વેપન્સની વાત કરી 2000 વર્ષ પહેલા, ત્યારે આની વાત કરી હતી. ચાઇનીઝ લોકો પણ એવું માનવામાં આવે છે કે આના પાયોનિયર એટલે કે પાયાના શોધકો હતા, કે જેણે 1000 વર્ષ પહેલા બ્લેક પાવડરની શોધ કરી હતી, યાદ રાખજો. અને 200 વર્ષ લાગ્યા હતા વેસ્ટ એટલે કે યુરોપિયન દેશોમાં પહોંચતા પહોંચતા બ્લેક પાવડર કેવી રીતે બને, ત્યારે આપણે ચીના ફોડતા હતા. 1242 ની વાત છે. રોજર બેકન નામના પાદરીએ આ ફોર્મ્યુલાને, ફટાકડા બનાવવાની ફોર્મ્યુલાને બહાર જાહેર કરી હતી, અને પાછી કોડ લેંગ્વેજમાં લખીનો. શું કામે? ડેન્જરસ હોય, બધા ફટાકડા ફોડવા માંડે તો પછી શું થાય? ધમાકા થાય. પણ આજે એવું કઈ રહ્યું નથી. સેન્ચુરીઝ એટલે કે સદીઓ વીતી ગઈ, 2000 વર્ષ જતા રહ્યા. આજે પણ બ્લેક પાવડર એ કેવી રીતે બને એની પદ્ધતિ બદલાઈ નથી, એમની એમ જ છે. પોટેશિયમ નાઇટ્રેટ 75% જોઈએ, ચારકોલ 15% જોઈએ, સલ્ફર 10% જોઈએ. એ ત્યારે એટલું જ જોતું હતું, આજે એટલું જ જોઈએ છે. પૂછાય છે ખાસ, પદ્ધતિ બદલાઈ છે? નથી બદલાઈ. આ પરફેક્ટ કોમ્બિનેશન છે એવું માનવામાં આવે છે. આની અંદર કોઈ બદલાવની જરૂરત પણ લાગતી, ખાલી કેમિકલ પ્રોડક્ટ યુઝિંગ એજ ઓલ્ડ ટેકનિક. બોલો, આ એકમાત્ર કેમિકલની એવી વસ્તુ છે કે જે વર્ષો વીતી ગયા છતાંય બદલાઈ નથી. અત્યારે ડિસ્કવરી એટલે કે ઘણી બધી શોધો એવી થઈ કે એલ્યુમિનિયમની શોધ થઈ, મેગ્નેશિયમ, ટિટેનિયમની શોધ થઈ. તો આ બધી વસ્તુ એવી છે કે જે હાઈ ટેમ્પરેચર ઉપર વસ્તુઓને સળગાવે છે, અને એમાંથી એકદમ પ્રકાશમય, તેજસ્વી લાઇટને બહાર કાઢે છે. અને એમાંથી જે ફાયરવર્ક ફટાકડા છે એની બ્રિલિયન્સ, ભવ્યતા વધી જાય છે. કલર બે રીતે બહાર નીકળે બને, એક લ્યુમિનેસન્સ અને એક છે ઇન્કેન્ડેસન્સ. બે રીતે. જ્યારે સબસ્ટન્સ એટલે કે પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી અમુક કલર એમિટ એટલે કે બહાર પડે, છૂટે છે. ઇન્ફ્રારેડ, રેડ, ઓરેન્જ, યલો અને વ્હાઇટ, આ ટાઈપના કલરો બહાર નીકળે. જો ટેમ્પરેચરને કંટ્રોલ કરવામાં આવે, તાપમાનને, તો તમે જેવી રીતે ટેમ્પરેચર, તાપમાન કંટ્રોલ કરો એ પ્રકારનો ઈચ્છિત કલર તમે બહાર પાડી શકો. ફ્યુઅલ જે છે એટલે કે ઈંધણ જે છે, ગન પાવડર એટલે કે ગન પાવડરનું બીજું નામ છે બ્લેક પાવડર. એને તમે જ્યારે ગરમ કરો છો ત્યારે હીટ પકડે છે, બરાબર? એની અંદરનો ઓક્સિજન છે એ સળગે છે. અને ફ્યુલ જે છે જો એને તમે ઈંધણ એટલે કે એની અંદર જે બ્લેક પાવડર કે દારૂ ગોળો જે કંઈ પણ છે એને ટાઈટલી પેક કરવામાં આવે છે. ટાઈટ પેક કરેલો જે દારૂ ગોળો છે એ અચાનક આગ પકડે છે. અચાનક આગ લાગી ગઈ એટલે શું થશે? ધમાકો થશે, લાઉડ નોઇઝ, ધમાકો. અને એક્સપ્લોશન એટલે કે ફાટશે. રો મટીરિયલ શું જોઈએ? ફ્યુલ, ફટાકડા બનાવવા માટે. ફ્યુલ એટલે કે ઈંધણ એટલે કે બ્લેક પાવડર. બાઇન્ડર્સ એટલે કે પુઠ્ઠા જોઈએ, જાડા. અને ઓક્સિડાઇઝર્સ, આટલી બધી વસ્તુઓ જોઈએ. સ્ટેપ શું છે? પહેલા તો ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ ઇન્ગ્રેડિયન્ટ્સ જેટલા છે એને એકદમ દળી નાખવાના, ભૂકો કરી નાખવાનું, મિક્સ કરી દેવાના. પછી એક મશીન થ્રુ એની અંદર પેક કરવાના. પછી એને સ્ટ્રીપ્સ કે રોલ વાળી દેવાના. પછી કાર્ડબોર્ડ પેપર એટલે કે ન્યૂઝપેપરની અંદર એને રેપિંગ કરી દેવાનું, એટલે કે ઉપર એને લગાવી દેવાના. પછી ફ્યુઝ એટલે કે આપણે જેને વાટ કહીએ એ જોડી દેવાની. ફાયરવર્ક્સ છે એ ફાયર એટલે કે આગ સાથેનો વ્યવહાર છે. અને આ ફટાકડા બનાવતી જે કંપનીઓ છે બહુ નોટોરિયસ છે, કુખ્યાત છે, એક્સિડન્ટ્સ માટે જાણીતી છે. બહુ બધા એક્સિડન્ટ્સ, અકસ્માતો એમાં થાય છે. ઇન્ડિયા હોય, યુએસએ હોય, જાપાન હોય, દેશ ગમે તે હોય, અકસ્માતો થાય છે. એટલે જે એનું મિક્સચર છે, એનું પાવડર ને આ બધી વસ્તુઓ છે એ હંમેશા કુલ ઠંડી જગ્યામાં અને સૂકી જગ્યામાં રાખવી જોઈએ, ગરમ જગ્યામાં નહીં. કારણ શું? કંઈક સ્પાર્ક લાગે, કંઈક અસર થાય, ફ્રિક્શન થાય, ઘસાય તો તરત જ આગ પકડી લેશે, ધમાકા કરશે. એટલે સાયન્ટિસ્ટ એ બી અત્યારે કોશિશ કરી રહ્યા છે કે ફાયર વર્ક્સ એટલે કે ફટાકડાને વધારે વધારે સેફ, સુરક્ષિત કઈ રીતે રાખી શકાય એના ઉપર કામ ચાલુ છે.
પેલા ચાઇનાથી ફટાકડા મંગાવવામાં આવતા, બહુ વાર પૂછાય છે. સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે ચાઇનાથી આવતા ફટાકડા બંધ થઈ ગયા, રસ્તામાં જ ફૂટી ગયા. પછી તામિલનાડુ વાળાએ લુંગી વેરણ શરૂ કર્યું શિવાકાશીમાં કે આપણે ફટાકડા બનાવો, મેડ ઇન ઇન્ડિયા. 1992 ની અંદર 16 કરોડ ફટાકડાનો ઉપયોગ થઈ ગયો હતો. એમાંથી 60 થી 70% ફટાકડા શિવાકાશી તામિલનાડુમાં બનેલા, નાના નાના કારખાનાઓની અંદર, એટલે એને સ્મોલ યુનિટ કહેવાય. ફટાકડા બનાવવા માટેનો બિઝીએસ્ટ, સૌથી વ્યસ્ત સમય કયો? દિવાળી પહેલાના 3 મહિના. દિવાળી ટાઈમે બધે પહોંચાડવો પડે, ગરમા ગરમ તો મૂકવાનું ન હોય. કન્ડિશન શું છે? એ ફેક્ટરીઓની હાલત કેવી છે? સેફટી, સુરક્ષિતતાનું પ્રમાણ હાવ ખરાબ. ટેસ્ટિંગ ફેસિલિટી નહિવત જેવી છે. એક્સિડન્ટ બહુ થાય છે. બીજા દેશની અંદર શું છે? ફટાકડા જે છે એને વ્યક્તિગત કોઈને ફોડવા દેવામાં આવતા નથી. સામાજિક કાર્યક્રમોની અંદર સરકાર દ્વારા જ ફટાકડા ફોડવામાં આવે છે, અને એ પાછા એક્સપર્ટ લોકો હોય એ જ ફટાકડા ફોડે, બધા ફોડી નથી શકતા. આપણા અહીંયા બધા એક્સપર્ટ છે. ફટાકડા છે એને તમારે ફ્લેમ એટલે કે આગથી, ગેસ સિલિન્ડરથી અને હીટરથી દૂર રાખવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે લૂઝ કપડાં નહીં પહેરવાના, નાયલોનના કપડાં નહીં પહેરવાના. ફટાકડા ક્યારેક ખિસ્સામાં રાખીને ફરવા નહીં. ફટાકડા ક્યારેક ઘરની અંદર કે અંદરની બાજુ ફોડવા નહીં. આમ એકદમ ઊંડા અંદર આમ વળી જઈને ફટાકડા ફોડવા નહીં, કારણ કે અચાનક ફાટત મોઢામાં જ આવે છે, નાકમાં કરી જાય. લોકોને ફટાકડાથી ડરાવવા નહીં, ફ્રાઇટન એટલે ડરાવવું. આટલું ધ્યાન રાખવાનું. ઇનકેસ તમે કદાચ દાજી ગયા, તમે ડોક્ટર પાસે જવાનું, ઘરે ઘરે તેલ લગાવવાનું નહીં. મતલબ શું છે છેલ્લું એનું ટૂંકમાં? વિથ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. જો તમે ધ્યાન રાખીને કાળજીપૂર્વક, જવાબદારીપૂર્વક જો ફટાકડા ફોડો તો દિવાળી ફી સેફ અને જોયફુલ, આનંદદાયક બની રહે. નહીતર હાલત ખરાબ થઈ જાય. બરાબર? આ આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું. આના પછીના ચેપ્ટરમાં પાછા આપણે મળીશું. પછીનું ચેપ્ટર કયું છે? ચેપ્ટર 6, આઈ લવ યુ ટીચર. જો કેટલો પ્રેમ છે ટીચર પર, કારણ કે એના ટીચર એને એવું શીખવાડ્યું છે ક્યાંય પાછા ના પડો. બસ એટલા માટે મારે તમને સ્પોકન ઇંગ્લિશ શીખવાડવું છે કે તમે ક્યારેય પાછા ના પડો. એકદમ અલગ જ પદ્ધતિથી, અલગ જ માહોલ બનાવીને, ઓખાવાનું નહીં, ભાષાંતર નહીં કરાવવાના, અલગ અલગ સ્ટોરી, અલગ અલગ ડાયલોગ, અલગ જ દુનિયામાં તમે એન્ટર થઈ જશો. તો એપ્લિકેશન હર્ષવારસે ડાઉનલોડ કરવી, એમાં સ્પોકન ઇંગ્લિશ સુપર પાવર કોર્સ ખરીદી લો. 2 વર્ષની વેલિડિટી મળશે. મોજ કરવાની. જૂનો કોર્સ મળશે, એનાથી નહીં, જૂનો કોર્સ એમાં છે જ રેકોર્ડ કરેલો. આજથી જ તમે શરૂઆત કરી શકો કોઈને શીખવું હોય તો. આઈ લવ યુ ટીચર, ચેપ્ટર નંબર 6, હેલન કેલર. એની પહેલાનું જીવન કેવું હતું? became deaf and blind at very young age. બહુ નાની ઉંમરે બહેરા આંધળા થઈ ગયા હતા. તમને પૂછે એમ કે એક બોય બોર્ન જન્મથી બહેરા આંધળા હતા? તો કે ના, જન્મથી નહોતા. એટલે બોલતા શીખ્યા એ પહેલા બહેરા આંધળા થઈ ગયા, પછી બોલવું અઘરું પડે. પેરેન્ટ્સ એક્સ્ટ્રીમલી બધા ચિંતા મુકાઈ ગયા કે હવે આનું કરશું. ટર્નિંગ પોઈન્ટ એના જીવનમાં ત્યારે આવ્યો કે જ્યારે એના જીવનની અંદર એન સુલિવન જેવા મહાન ટીચરનું આવવું થયું 1887માં, કે જ્યારે હેલનની ઉંમર માત્ર 7 વર્ષ હતી. માત્ર 7 વર્ષની ઉંમરે એના જીવનમાં એન સુલિવન નામના ટીચર આવ્યા. 1887માં, મતલબ 1880માં એનો જન્મ હશે, 81માં, 7 વર્ષની ઉંમરે. એન સુલિવન ગેવ હેલન અ ડોલ. એન સુલિવને હેલન એક ડોલ એટલે કે ઢીંગલી આપી. ઢીંગલી એક હાથમાં આપીને બીજા હાથની અંદર એને હથેળીમાં લખ્યું. હેલનના હથેળીમાં કંઈક લખ્યું. હેલન ઇમિટેટેડ ધોઝ મૂવમેન્ટ્સ. એણે જે લખ્યું એ જ મૂવમેન્ટ હેલને ટીચરના હથેળીમાં લખ્યું. પેલું ડોલ. She didn't know that she was spelling doll. એને ખબર નહોતી કે ડોલનો સ્પેલિંગ લખે છે. This was her first step towards language. ભાષા શીખવા તરફ આ એનું પહેલું કદમ હતું. પહેલું કદમ. પછી બીજા દિવસે શું થયું? ટીચરે એનો હેલનનો હાથ છે એ ટેપ એટલે કે નળ એટલે કે ચકલી એની નીચે મૂક્યો, નળ ચાલુ કર્યો. ઠંડુ પાણી હાથમાં આવ્યું, બીજા હાથની અંદર લખ્યું વોટર. અને આવા ઘણા બધા ઓબ્જેક્ટ્સ એટલે કે પદાર્થોના નામ રિપીટ કરીને ટીચરે લખવાનું શરૂ કર્યું. હેલનને અહેસાસ થયો કે દરેક વસ્તુનું એક નામ હોય છે અને દરેક નામ એના નવા વિચાર તરફ દોરી જાય છે. એનો સોલ એટલે કે આત્મા જાગૃત થઈ રહ્યો છે.
અને દુનિયા સાથે કનેક્ટ થઈ રહી છે. એવરી ઓબ્જેક્ટ, દરેક વસ્તુ એને સીમ્ડ એટલે કે લાગતી હતી ટુ થ્રોબ વિથ લાઈફ, જીવનથી ધબકતી થ્રોબ એટલે ધબકવું, લાગવા માંડ્યું. મારી આસપાસ કેટલા બધા જીવન ધબકે છે. રોજ લાંબા રસ્તે સુધી વોક કરવા જાય બંને. હેલન કેટલા બધા પ્રશ્નો પૂછે ટીચરના હાથમાં લખીને, ટીચર એના હાથમાં પાછા લખીને ઘણા બધા પ્રશ્નોના જવાબ આપે. ક્યુરિયોસિટી જો તો શીખવું એના માટે શું બની ગયું? લાઈફ બની ગઈ. શીખવું એના માટે લવ, પ્રેમ બની ગયું, જોય, આનંદ બની ગયું, મજા આવવા માંડી. પર્સનલ ટીચર 24 કલાક તમારી સાથે રહે, આવા ટીચર. સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ નું હવે થોડુંક ડિફિકલ્ટ, અઘરું હતું. આ પૂછાય છે સેકન્ડ સ્ટેપ કેવું હતું? અઘરું હતું. અને સેકન્ડ સ્ટેજ શેના આધારિત હતું એવું પણ પૂછાય છે, તો કે ટચ આધારિત હતું. એટલે એને ટચ કરવાનું છે. કોને? ટીચરના લિપ્સ એટલે કે હોઠ, ટીચરના કંઠ એટલે કે ડોક, અહીંયા ગળાને વાઇબ્રેશન્સ થાય ને બોલીએ ત્યારે. સ્પીચ થ્રુ આવી રીતે લિપ મૂવમેન્ટથી સ્પીચ એટલે કે બોલતા શીખા, થ્રોટના વાઇબ્રેશન્સ એનાથી. અને પહેલો શબ્દ જ્યારે એને બોલ્યો, ફર્સ્ટ સ્પોકન વર્ડ ગેવ બાઉન્ડલેસ ડિલાઇટ. અગણિત, અપરિમિત ખુશી મળી એને પહેલો શબ્દ બોલવાથી. હવે તો એ ટોયસ એટલે કે રમકડાઓ સાથે વાત કરે છે, ટ્રીસ વૃક્ષો સાથે વાત કરે છે, સિસ્ટર અને ડોગ સાથે વાત કરે છે, પક્ષીઓ સાથે વાત કરે છે. એની સિસ્ટરને બોલાવે છે હવે તો નામથી. કૂતરો એના બધા કમાન્ડ માને છે. અને આ બધી વસ્તુઓને એક મિરેકલ એટલે કે ચમત્કાર કહે છે. આ તો મારા જીવનનો એક સૌથી મોટો ચમત્કાર થઈ ગયો. ચમત્કાર. સ્ટડીંગ એના માટે રમત જેવું થઈ ગયું. એન્ડ સુલિવન ટોટ લાઈક અ ચાઇલ્ડ હરસેલ્ફ. એન્ડ સુલિવન એને એક બાળકની જેમ બધું શીખવાડે છે. સાયન્સ જેવા અઘરા વિષયને પણ એને ઇન્ટરેસ્ટિંગ બનાવી દીધો. હેલન દરેક વસ્તુ ઇઝીલી યાદ રાખવા માંડી. રેઝ લેટર્સ અને બ્રેઇલ લિપિ બંને એને શીખ્યા. ઉપસેલા અક્ષરો અને બ્રેઇલ લિપિ. ઓર્ડિનરી ટાઈપ રાઇટિંગમાં કેમ ટાઈપ કરવું એ પણ શીખી ગયા. બ્રેઇલ ટાઈપ રાઇટરમાં કેમ ટાઈપ કરવું એ પણ શીખી ગયા. એને બધી જ તકો આપવામાં આવી અને બધી જ તકોનો એને મેક્સિમમ ફાયદો ઉઠાવ્યો, કામ કર્યું. આપણને ઘણી બધી તક મળે પણ ફાયદો નહીં, કચરા પેટીમાં નાખીને આપણે નીકળી જઈએ. પછી એમ કે કોઈ તક આડે નથી આવતી, તો ઘોબા તું જોતો ખરો. પેલા હાથીના સૌથી મોટા લીંડા. ગ્રોવર ક્લીવલેન્ડ મતલબ અમેરિકાના વડાપ્રધાન, પ્રેસિડેન્ટ, એને મળ્યા વ્હાઇટ હાઉસની અંદર. 1890 ની અંદર એને પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન જોઈન કર્યું. અને ત્યાં ઘણા બધા બીજા પણ બ્લાઇન્ડ સ્ટુડન્ટ હતા, એ એમના મિત્ર બની ગયા. હવે એની એકલતા જે હતી એ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ ગઈ, કારણ કે મિત્રો મળ્યા. પછી તો એને લેટિન ભાષા શીખી, જર્મન ભાષા શીખી, એરિથમેટિક એટલે કે સામાન્ય ગણિત પણ શીખી લીધું. 1896 ની વાત છે. 16 વર્ષની ઉંમરે એને કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ મેસેચ્યુસેટ્સ રાજ્યની કે શહેરની જોઈન કરી. એના માટે આ બહુ મોટી સિદ્ધિ હતી કે એક બહેરી અને આંધળી સ્ત્રી આવી રીતે આટલી બધી આગળ પહોંચે છે. પછી તો એણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું, સ્ટોરીઝ એટલે કે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. ફાધર એમના ગુજરી ગયા બરાબર પરીક્ષાના આગલા દિવસો. ઇમોશનલી માણસ ડિસ્ટર્બ થઈ જાય, છતાં પણ એને પરીક્ષા આપી. પરીક્ષામાં બધા પ્રશ્નો એના હાથમાં લખવામાં આવતા અને આણે આન્સર ટાઈપ કરીને લખવા પડતા, છતાં બધા જ વિષયોમાં એને પાસ કર્યું. 1900 સાલ એટલે કે 20 વર્ષની ઉંમરે એને રેડક્લિફ કોલેજ જોઈન કરી. ત્યાં ઘણી બધી ચેલેન્જ એટલે કે પડકારોનો સામનો કરવો પડ્યો. બધા લેક્ચર એના હાથમાં લખવામાં આવતા, લેક્ચર લેવા એના હાથમાં લખા. અને પછી ઘરે જઈને જેટલું પણ એને યાદ છે બધી જ વસ્તુઓ લખી લેવા. બોલો આપણને આવું કરવામાં આવે તો શું થાય? તો એક વિડીયો તૈયાર છે એ જોવામાં કાહળાઈ કરતા હોય, તમે લાઈક નું બટન ન દબાવવાતું, એક કોમેન્ટ તમારાથી ન થતી હોય, શું મેમરી પાવર તમે તમારો ડાઉન જ કરો છો. પછી તો એણે એની પોતાની બુક લખવાનું શરૂ કર્યું, ધ સ્ટોરી ઓફ માય લાઈફ, જે જ્હોન મેસી નામની વ્યક્તિએ એડિટ કરી. અને 1903 એટલે કે 23 વર્ષની ઉંમરે તો એ પબ્લિશ થઈ, પ્રકાશિત થઈ, અને એના માટે એને પૈસા મળ્યા.
હેલને એક વખત એવું કીધું, બ્લાઇન્ડ પીપલ આર ઇન્ડેપ્ટેડ ઓન લુઈસ બ્રેલ. લુઈસ બ્રેલ નામના એક મહાન વ્યક્તિ થઈ ગયા. જે અંધજનો છે, આંધળા લોકો છે, એમને કેવી રીતે બધું વાંચી શકાય એના માટે આખું બ્રેલ લિપિ શોધી કરી. એટલે બધા જેટલા જેને જેને આંખો નથી, બધા લુઈસ બ્રેલને પિતા માને. 28 જૂન 1904, 24 વર્ષની ઉંમર, રેડક્લિફ કોલેજમાંથી એક ગ્રેજ્યુએટ થઈ, એટલે કે કોલેજ પૂરી કરી. એ કોલેજ પૂરી કરનાર, BA ની ડિગ્રી લેનાર પહેલી એવી બ્લાઇન્ડ સ્ત્રી બની ગઈ, આંધળી અને બહેરી સ્ત્રી, જેણે રેડક્લિફ કોલેજમાંથી, દુનિયાની પહેલી કોલેજમાંથી આંધળી અને બહેરી સ્ત્રી તરીકે પાસ આઉટ કર્યું. આજે પણ એના લાઈફના ગોલ શું હતા? જે બીજા બ્લાઇન્ડ લોકો છે એને મદદ કરવી, લોકોની અંદર જાગૃતતા ફેલાવવી, બીજા બ્લાઇન્ડ લોકોને મદદરૂપ થાય એટલે એવા પૈસા ઉભા કરવા, એમનો અંધાપો દૂર કરવો અને એમનું દુઃખ દૂર કરવું. આ બધા એના જીવનના ગોલ ધ્યેયો હતા. એન સુલિવનની આંખો ધીમે ધીમે, એટલે કે હેલનના ટીચરની આંખો ધીમે ધીમે ખરાબ થતી ગઈ. ટીચર બધું ઇગ્નોર કરતા, મારો પ્રોબ્લેમ મારે નથી જોવાનો, હેલન આગળ વધ્યું છે. એને હેલનને શીખવાનું શરૂ જ રાખ્યું. 1935 ની અંદર કમ્પ્લીટલી એન સુલિવન આંધળા થઈ ગયા. અંતે એન સુલિવન નામના ટીચરે હેલન માટે પોતાની આંખોનું સેક્રિફાઈસ, એટલે કે બલિદાન આપી દીધું. હેલન એવું કહેતા, she cannot think of herself apart from her teacher. હું મારી જાતને મારા ટીચરથી અલગ માનતી જ નથી. એન સુલિવન નામના ટીચર વગર હું મારી લાઈફને એન્જોય પણ ના કરી શકું, કરી ના શકી. એટલે મારું દિલ હંમેશા કહે છે, આઈ લવ યુ ટીચર, 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 આઈ લવ યુ ટીચર. આ પણ હવે લવ 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 કરતા કરતા જો અહીંયા પહોંચી ગયા આપણે કચ્છ દેવાની, એનો પ્રેમ શરૂ થઈ જશે. પણ આપણે પેલું યાદ રાખવાનું, શું? ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ. હા, એ બોલવાનું નહીં. મહાભારતના આદિ પર્વમાંથી લેવાયેલી આ કથા છે, સત્ય ઘટના છે. કચ્છ અને દેવ એની બે પાત્રો છે. દેવ એટલે કે ગોડ, એટલે કે દેવો, અને અસુરો એને ડેમોન્સ, રાક્ષસો કહેવાય. હંમેશા લડતા જ હોય. સત્ય અને જૂઠની લડાઈ હંમેશા ચાલુ જ હોય છે. એમાં અસુરો છે એ બહુ શક્તિશાળી, એકદમ વિચિત્ર, માઇન્ડના વ્યક્ત, ચતુર, રૂલ્ડ બાય માઇટી કિંગ્સ, અને એના મોટા મોટા રાજાઓ હતા અસુરો. રાવણ છે, આ બધા. અસુરો પાસે એક બહુ મોટો ફાયદો, પ્લસ પોઈન્ટ એ હતો કે એની પાસે શુક્રાચાર્ય નામના ગુરુ હતા. અને શુક્રાચાર્ય ગુરુ એવા હતા કે જેની પાસે સંજીવની વિદ્યા હતી, એટલે કે કોઈ પણ માણસ મરેલો હોય, મંત્ર બોલે તો ઉભો થાય, એવી સંજીવની વિદ્યા હતી. એક દેવો પાસે નહોતી. શુક્રાચાર્યએ ઘણા બધા અસુરોને, મરેલા અસુરોને જીવતા કરી દે, પાછા લડાઈમાં બાંધવા જાય. દેવોની હાલત ખરાબ થઈ જાય. દેવો પાસે એવો કોઈ મંત્ર હતો, એટલે દેવો એમના ગુરુ પાસે ગયા. એમના ગુરુનું નામ હતું બૃહસ્પતિ. ત્યાં જઈને રજૂઆત કરી, ભાઈ અમારે આવો મંત્ર તમારી પાસે હોય તો સારું ને. તો કે ભાઈ એમાં એવું છે, શુક્રાચાર્ય એ મંત્ર જાણે છે, હું એમાં કઈ ના કરી શકું. કોઈ એની પાસે એનો ડિસાઇપલ, એટલે કે શિષ્ય બનીને જાય, એ મંત્ર લઈ આવે તો કામ થાય. દેવે લોકોએ સજેસ્ટ કર્યું કચ્છનું, કે કચ્છ તમારો દીકરો જ છે, એને મોકલો ને. કચ્છ કેવું કે કઈ વાંધો નથી, શુક્રાચાર્યની સેવા કરીશ, સંજીવની વિદ્યા શીખીશ. અને દેવોએ કીધું કે ત્યાં દેવ્યાની છે શુક્રાચાર્યની છોકરી, હા, એની હારે ફ્રેન્ડલી રિલેશન રાખવાનું, એટલે તારું કામ પાર પડી જશે. તો કે હા, કઈ વાંધો નહીં. કચ્છ ગયા છે શુક્રાચાર્યના આશ્રમની અંદર. પ્લેન, હેલિકોપ્ટર ત્યાં લેન્ડિંગ કર્યું. શુક્રાચાર્યએ કચ્છને વેલકમ કર્યો કાઇન્ડલી. કચ્છની ડ્યુટી શું હતી? કચ્છને કીધું આવો શીખો, કોઈ વાંધો નથી, પણ થોડીક કામ કરવાનું. શું કામ કરવાનું? મારા માટે જો ફૂલો લઈ આવવાના, પૂજા પાઠમાં લાકડા લઈ આવવાના, યજ્ઞ માટે લાકડા જોઈએ, અને ટેન્ટ કાઉસ ગાયોને ચરાવવા લઈ જવાની, પાછી લઈ આવવાની. વાત પૂરી થઈ ગઈ. બસ આટલું કરવાનું. કચ્છ પૂરા ડિવોશન, ભક્તિ સાથે સેવા કરવાનું શરૂ કરી દીધું. અને શુક્રાચાર્યની ફેવર, એટલે શુક્રાચાર્યનું દિલ જીતી લીધું. દેવ્યાની જે શુક્રાચાર્યની દીકરી હતી, એ કચ્છના પ્રેમમાં પડી ગઈ. કચ્છ એને રિસ્પેક્ટ કરતો.
એક ફ્રેન્ડ તરીકે માનતો અને રોજબરોજના કામમાં કચરા પોતા વાળું ચોડું બધું રસોઈ બનાવી એમાં મદદ કરે. આવો બોયફ્રેન્ડ ક્યાં હોય? એ લોકો સાથે જંગલમાં દૂર સુધી ચાલવા જતા, સાથે કોઈ ગીતો મંત્રો ગાતા, સાથે નાચતા. કચ ડીડ નોટ રિસ્પોન્ડ રોમેન્ટિક. એ રોમેન્ટિક ક્યારેય ન થતો, કારણ કે ઇઝ અ ફ્રેન્ડ, ભણવા આવ્યો છે. અસુર્સ ડિસ્કવર્ડ કચ્છનું મિશન, અને અસુરોને ખબર પડી ગઈ અહીંયા સારું પેલું શીખવા આવ્યો છે. સંજીવની વિદ્યા નક્કી કર્યું કે આને આયા રહેવા દેવાય નહીં, આને પતાવી દેવાય. એટલે કચ્છ એક દિવસ ગાયો ચરાવવા ગયો તો એના ઉપર અટેક કર્યો. ગાયો ચરતી રહી ગઈ, કચ્છ ઉપર અટેક થઈ ગયો, મારી નાખ્યો, શરીરના ટુકડા કરી દીધા, કટ ઇન્ટુ પીસીસ. અને વરુઓ, ભૂખ્યા વરુઓને અને જેકલ શિયાળોને ખવડાવી દીધા. દેવ્યાની રડવા માંડી. આ બધું ખબર પડી સાંજે ગાયો આવી બધે. કચ્છ નહીં આવ્યો. શુક્રાચાર્યને કે જઈને કીધું કચ્છ આવ્યો નથી, કચ્છ વગર અઘરું છે બધું. શુક્રાચાર્ય મંત્ર બોલ્યો અને કચ્છને સંજીવની મંત્ર બોલીને જીવતો કર્યો. જે આ ખાઈ ગયા તેનું શરીર ફાડીને કચ્છ આવ્યો. અસુરોએ ફરી પાછું કચ્છને મારી નાખ્યો. આ વખતે એને ટુકડા ન કર્યા, દળી નાખ્યો આખું શરીરને અને સમુદ્રના પાણીની અંદર બધું વેરવિખેર કર્યું. ફરીથી દેવ્યાને કીધું કે અમાર કોણ છે આ કચ્છને મારી નાખીને પાછો જીવતો કરો, કચ્છ વગર અઘરું છે. શુક્રાચાર્ય કચ્છને પાછો જીવતો કરો. ત્રીજી વખત અસુરોએ કચ્છને મારીને એની શરીરને હળગાવી નાખ્યું. હળગાવ્યા પછી એની જે રાખ હોય એશ, એને દારૂની અંદર, સોમરસ ડિવાઇન વાઇનની અંદર મિલાવી દીધી અને શુક્રાચાર્યને પાઈ દીધી. હવે કચ્છ શુક્રાચાર્યના સ્ટમક એટલે કે પેટમાં જતો રહ્યો. હવે શુક્રાચાર્ય મંત્ર કેમ બોલે? એટલે દેવ્યાને કીધું કે જો ભાઈ પરિસ્થિતિ એવી છે પપ્પા, કચ્છ અંદરથી બોલ્યો હું તો અંદર છું. પરિસ્થિતિ શું આવી? કચ્છ જીવે કા શુક્રાચાર્ય જીવે, બે સાથે ના જીવી શકે. દેવ્યાને એ ચોખ્ખું કીધું, કચ્છ નહીં જીવે તો હું નહીં જીવું, તમે મરી જશો તો હું મરી જઈશ. પાપા કચ્છ બે જોઈએ, કા બે માંથી એક નહીં હોય તો હું નહીં હોય. પાપા મુંજાઈ ગયા. દેવ્યાને રિફ્યુઝ કરી દીધું કે કચ્છ વગર હું જીવી નહીં શકું, તમારા વગર હું રહી નહીં શકું. શુક્રાચાર્ય રસ્તો કાઢ્યો કે જો કચ્છ હવે હું મંત્ર બોલું સાંભળી લેજે, શીખી લેજે, બરાબર? પછી હું મંત્ર બોલીશ એટલે તું જીવતો થઈને બહાર આવી જઈશ, હું મરી જઈશ, મારા શરીરના ફોદા નીકળી જાય. તું મંત્ર બોલજે, હું જીવતો થઈ જઈશ. વાત પતી ગઈ. શુક્રાચાર્ય સંજીવની મંત્ર કચ્છ શીખવાડ્યો. કચ્છ બહાર આવ્યો, શુક્રાચાર્ય ગુજરી ગયા. કચ્છે મંત્ર બોલ્યો, શુક્રાચાર્ય ફરીથી પાછા જીવતા થઈ ગયા. હવે કચ્છ શુક્રાચાર્યના પેટમાંથી આવ્યો, એટલે હવે જેના પેટમાંથી આવે એના બાપા કહેવાય. દેવેને પછી કીધું કચ્છને કે હવે તો તારું બધું કામ, બધું ભણવાનું આ તેને બધું પૂરું થઈ ગયું છે, હવે તમે જાઓ છો તો ત્યાં સુધી મેં તને બહુ ડિસ્ટર્બ નથી કર્યો, બહુ એટલું બધું પ્રપોઝ નથી કર્યું, પણ હવે જો સાંભળ, હું તને પહેલેથી પ્રેમ કરું છું, ચાહું છું, તારી લગ્ન કરવા માંગુ છું, તારી મારે આખી જિંદગી વિતાવવી છે, આપણે સાથે વૃદ્ધ થવું છે, કેટલા બધા બાળકો પેદા કરવા છે. કચ્છ કે એ રહેવા દેતું, લગ્ન કરવાનું રહેવા. કેમ? આપણે ભાઈ બહેન જેવા છીએ. હે હા તો તે લોચો કાઢ્યો, કારણ કે તારા પપ્પા શુક્રાચાર્ય, હું શુક્રાચાર્યના પેટમાં થયો તો હું હવે એનો પુત્ર કહેવાય. ભાઈ બહેનના લગ્ન ન થયું. દેવ્યાની મગજ બાટલો ફાટી ગયો આખો. કર્સ્ડ કચ્છને શાપ આપી દીધું કે જા તું જે વિદ્યા શીખો છે એનો તું ઉપયોગ નહીં કરી શકે. You would not be able to use સંજીવની વિદ્યા. પછી કાંઈ વાંધો નહીં, હું ઉપયોગ નહીં કરી શકું, બીજાને શીખવાડું ખરા ને, એ તો ઉપયોગ કરે ને. એટલે હવે દેવેને હારી ગયા. હવે એમાં તો હું કરું? તોય વિનંતી કરતી કરતી પગ પકડતી પણ કચ્છ કે હવે સમજી જવાની વાત છે. લેફ્ટ હેન્ડ જાય છે, આશ્રમ છોડીને જતા રહ્યા. દેવો પાસે ગયા. દેવોએ તો ભવ્ય સ્વાગત કર્યું, ડીજે ના તેને કેટલા બધા પૃથ્વી ઉપરથી ડીજે મંગાવ્યા હતા. ઇન્દ્ર ભગવાન ખુદ સામે આવ્યા એને સ્વાગત કરવા માટે, અને દેવ લોકોએ ફાઇનલી સંજીવની વિદ્યા મેળવી લીધી. આ સાથે આ ચેપ્ટર પણ આયા થઈ ગયો. બૂમ. હવે પછીનું ચેપ્ટર છે ચેપ્ટર 8, our feathered friends. પીછાવાળા મિત્રો એટલે પક્ષીઓ. હા, પક્ષીઓ ઇંગ્લિશ ના બોલી શકે એટલે એની શીખવાની જરૂર નહીં, પણ આપણે બહુ જરૂર પડે છે એટલે આગળ. ફ્રેશ અને પ્લીઝન્ટ, એકદમ તાજું અને પ્લીઝન્ટ એટલે કે મજા, આનંદદાયક એવું સવાર છે, એવો સવારનો પોર છે.
પક્ષીઓ ચીરપિંગ એટલે કે કલબલ 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 કરી રહ્યા છે. પવન ઠંડો છે, શાંત છે. શુભાંગી એના ફેમિલી સાથે ચા અને બ્રેકફાસ્ટ નાસ્તો ગાર્ડનમાં બેઠા બેઠા કરે છે. ફાર્મ હાઉસ હશે એનું પોતાનું મોટું જબરજસ્ત. દેવાંગી જે છે એ મિત્રની ફ્રેન્ડ છે, એ થોડા દિવસ માટે રહેવા આવી છે. ફાર્મ હાઉસ સારું છે, ચા નાસ્તો સરસ મળે છે, દાલ રોકાય. દેવાંગી છે સેકન્ડ યર એટલે કે કોલેજના બીજા વર્ષની જુઓલોજીની સ્ટુડન્ટ છે. MS યુનિવર્સિટીમાં ભણે છે. જોઈ આવજો, તપાસ કરી આવજો. શુભાંગી એવું વિચારે છે કે જે પક્ષીઓ કલબલાટ કરે છે સ્પેરો એટલે કે ચકલી છે. એટલે દેવાંગી તરત એમ કે છે ચકલી નથી બેટા, ટેલર બર્ડ છે, દરજીડો છે. ચકલી જેવું લાગે છે પણ છે નહીં. યલોઇશ ગ્રીન એટલે કે પીળાશ પડતો લીલો કલર છે. અને ચકલી કરતા એ દરજીડો થોડોક નાનો હોય. જો હરકું જો. હા, પણ મેલ અને ફિમેલ એમાં બેમાં અલગ અલગ હોય. ચકલો અલગ હોય, ચકલી અલગ હોય. ચકલો જે છે એ બ્રાઇટર કલર એટલે કે તે વધારે પડતો તેજસ્વી કલર એમાં વધારે હોય, ઘાટો કલર વધારે હોય. અને ફિમેલ હોય ડલ કલર હોય, ભોખરા જેવો કલર વધારે હોય. કારણ શું? ફિમેલ જે છે એને આગળની પેઢીઓને આગળ વધારવાની હોય, ઈંડા આપવાના હોય, બચ્ચાઓને સાચવવાના હોય, એટલે પોતાની જાતને બચાવવી પડે. શિકાર કરતા પક્ષીઓથી બચાવવા માટે એનો આવો કલર હોય, જલ્દીથી નજરમાં ના આવે. માળો છે એ કેવો હોય દરજીડાનો? ગ્રીન કલરના પાંદડાઓને સ્ટીચીસ એટલે કે સીવી સીવીને બનાવેલો. સીવવા માટે ફાઈબર્સ એટલે કે ઘાસના તાંતણાઓનો ઉપયોગ કરે. એટલા માટે એનું નામ છે સીવે છે એટલે ટેલર બર્ડ, દરજીડો. પછી તો ઘણા બધા બીજા પક્ષીઓ હોય છે, જંગલ બર્ડ્સ ને, વોટર બર્ડ્સ ને, માણસોના હેબિટેટ એટલે કે રહેઠાણથી નજીક રહેતા પક્ષીઓ. ટેલર બર્ડ છે એ આપણું સરાઉન્ડિંગ બર્ડ છે, આપણી આસપાસ રહેતું પક્ષી છે, ગમે છે આપણી આસપાસ રહેવું. અમુક પક્ષીઓ એવા છે જે બર્ડ્સ ઓફ પ્રે કહેવાય એટલે કે શિકારી પક્ષીઓ છે. એ નાના પક્ષીઓનો શિકાર કરે. એટલા માટે ફિમેલ પક્ષી હોય ને એ હંમેશા કલરમાં ઝાંખું હોય એટલે જલ્દીથી દેખાય નહીં. આ કુદરતની સુરક્ષિત ડિઝાઇન છે. માદા પક્ષીઓ જલ્દીથી નજરમાં ના આવવા જોઈએ, નહીતર આગળ પેટી કોણ વધારે. હવે એની પાસે એક પુસ્તક છે, એનું નામ છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા, લખેલું છે સલેમ અલીએ. એ બતાવે છે દેવાંગીનું પેશન છે આ બર્ડિંગ, પક્ષીઓ વિશે જાણવું, લખવું, જોવું. દેવાંગીનો એક પાર્ટ પેશન છે, શોખ છે. કોમન ઇન સરાઉન્ડિંગ સબકોન્ટિનેન્ટ. પહેલું પક્ષી છે એમાં ઇન્ડિયન ગ્રે હોર્નબિલ, ચિલોત્રો. ગ્રે કલરના એના પીછા હોય છે, લાઇટ ગ્રે અને ડલ બેલી, બેલી એટલે પેટ એનું ડલ હોય છે. ક્યાં રહીએ છે? જંગલોમાં વધારે રહીએ, શહેરી વિસ્તારોમાં રહીએ, મોટા મોટા વૃક્ષો ઉપર રહે. એની જે ચાંચ છે બીક, એ હોર્ન લાઇક સ્ટ્રક્ચર એટલે કે શિંગડા જેવી હોય છે, એટલે એને હોર્નબિલ કહેવાય. એ ટ્રીના અંદરના થડની અંદર કે ડાળીઓની અંદર ખાલી ભાગ હોય, હોલો એટલે ખાલી ભાગ, એમાં એ માળો બનાવે. પછી એની જે ચિલોતરી હોય ને એ માળાને અંદરથી સીલ કરી દે, પેક કરી દે. મડ પેલેટ્સ એટલે કે કાદવના જાડા ભાગથી. અને જે ચિલોત્રો વર્ડ છે એ એને બહારથી ખાવાની સપ્લાય કરે, બધું એને ખાવાનું લઈ આવે, સ્વિગી વાળો એ. એટલે એનું એક નામ છે વહુ ઘેલો, ચિલોત્રો વર્ડ. કારણ કે એના વાઇફ તો અંદર જ હોય છે, આને બધું બહારથી લઈ આવીને આપવાનું, રિચાર્જ બધું કરાવી દેવાનું. વહુનું બહુ ધ્યાન રાખે એટલે વહુ ઘેલો. પક્ષીઓ છે એમાંથી એક પક્ષી છે એનું નામ છે સુઘરી. એકદમ બ્યુટીફુલ માળા બનાવે છે, ઘર એકદમ સુંદર હોય છે એટલે સુઘરી. એ કેવી રીતે માળો બનાવે? લોંગ થ્રેડ લાઈક ગ્રાસ, લાંબા તાતણા જેવું ઘાસ હોય એમાંથી એ માળો બનાવે. અને માળો મોટા ભાગે કોણ બનાવે? મોટા ભાગે નહીં, હંમેશા સુઘરો જ બનાવે. કેટલા દિવસ લાગે માળો બનતા બનતા? 18 દિવસ લાગે. એમાં કન્ડિશન છે, એને જ્યારે લગ્ન કરવા હોય ત્યારે માળો બનાવવાનું શરૂ કરે. માળો બનતા બનતા અડધો પોણો બનાવી જાય, પછી એની સુઘરી પાસે, એની પાસે જઈને પ્રપોઝ કરે, આઈ લવ યુ, ડુ યુ. તો હા, હાલો આપણે પેલા ઘર જોઈ આવી. ઘર જોવા આવે, જો એ ઘર ગમી જાય એને તો બે ભેગું આખો માળો પૂરો કરે, બનાવે. જો ઘર નથી ગમતું એને તો એ માળાને છોડી દેવામાં, અબાન્ડન એટલે છોડી દેવું. આવા ઘણા બધા માળા અધૂરા છૂટેલા તમને જોવો એટલે સમજી લેવાનું કઈ વાત બની નથી. પછી એક પક્ષી છે એનું નામ છે વલ્ચર.
મૃત પ્રાણીઓને ખાય, પર્યાવરણને ચોખ્ખું રાખે, એટલે એને કહેવાય છે નેચર સ્કેવેન્જર. સાફ સફાઈ, કુદરતનો સફાઈ કામદાર. એની બીક એટલે કે ચાંચ જે છે ને એ કેવી શાર્પ એટલે તીક્ષ્ણ, કરુડ એટલે કે થોડીક વળાંક વળેલી હોય છે. હવે પ્રોબ્લેમ શું થયો વલ્ચરની પોપ્યુલેશન વસ્તીમાં કે આપણે પ્રાણીઓ જ્યારે બીમાર પડે ત્યારે એક દવા આપીએ, દવાની અંદર એક ડાયક્લોફેનેક નામનું તત્વ હોય છે, એ પ્રાણીઓને આપવામાં આવે. સમય જતાં એ પ્રાણી જ્યારે મરી જાય ત્યારે એની અંદર આ ડાયક્લોફેનેક નામનું રાસાયણિક તત્વ હોય જ. એ મરેલા પ્રાણીને જો વલ્ચર એટલે ગીધ ખાય, સિક કેટલનું, એટલે એ વલ્ચરને ખાધા પછીના થોડા દિવસોની અંદર મારી નાખે. 97% ગીધની વસ્તી ખતમ થઈ ગઈ આવી રીતે. હવે હાઉસ સ્પેરો એટલે કે ચકલી માણસો સાથે રહેવું એને ફાવે છે, પણ હવે કેમ નથી દેખાતી? તો કે આપણા મોડર્ન ઘરની ડિઝાઇન આપણે એવી કરી નાખી, દેખાતી નથી. કોઈ માળો બાંધવાની જગ્યા જ ન રહેવા દીધી તો ક્યાંથી દેખાય? માણસોએ એના ઘર જ ચકલીઓના ડેસ્ટ્રોય એટલે નાશ કરતી. હવે જો નેસ્ટ એના બનાવવામાં આવે કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠાથી, અને જો એને ગ્રેઇન્સ એટલે કે રાઈસ, મિલેટ, આવા નાના નાના દાણાવાળા બાજરો વગેરે આપવામાં આવે, પાણી આપવામાં આવે, તો એ આવે રે. પણ ક્યારેય પક્ષીઓને ગાંઠિયા ના ખવડાવાય, એ નથી ભાવતું કોઈ જાતનું સિંગ તેલ કે ભસી તેલ, તો જ ચકલીઓ પાછી આવી શકે, વિલ રિટર્ન આવી શકે. હવે અમુક માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ પણ ઘણા બધા છે. એમાં યુરોપ, સાઇબેરિયા, કોલ્ડ એટલે કે ઠંડા પ્રદેશોમાંથી ભારતમાં આવે. કયા કયા પક્ષીઓ આવે? પેલિકન્સ, ક્રેન્સ, ડક્સ, રોઝી પેસ્ટર, વૈયા તાદાદમાં મોટી સંખ્યામાં આવે છે. રોઝી પેસ્ટર છે બ્રાઉન પિંક હોય છે. જૂન જુલાઈમાં આવે, આપણું જ્યારે વેકેશન શરૂ થાય ત્યારે, અને માર્ચ એપ્રિલમાં જતા રહે. ઉનાળામાં એના રોકાય આપણા વેકેશનમાં, એનું આપણું ભણવાનું શરૂ થાય, એનું રહેવાનું શરૂ થાય. નેવિગેશન એટલે શું? ક્યારે આવે અહીંયા? એને રસ્તો કેમ મળે? તો કે ઉગતો સૂર્ય થાય ત્યારે એ ઉગતા સૂર્ય બાજુ આવવાનું શરૂ કરે, જાય ત્યારે આથમતા સૂર્ય બાજુ જવાનું શરૂ કરે. કારણ કે પૂર્વમાંથી આવે છે, પૂર્વ બાજુ આવે છે. ભારત છે પૃથ્વીના ગોળા ઉપર પૂર્વ બાજુ છે, એટલે ઉગતા સૂર્ય બાજુ આવે. જાય ત્યારે યુરોપિયન દેશો છે એટલે પશ્ચિમમાં આવે, એટલે આથમતા સૂર્ય બાજુ જાય. ગજબ છે. ઉડવાની રીત શું? વી શેપમાં ઉડે. ક્રેન્સ, ડક્સ ને ગીઝ વી શેપમાં ઉડે. ગ્રુપમાં કોણ ઉડે? વોર્બ્લેર્સ, ફ્લાયકેચર્સ બધા ગ્રુપમાં ઉડે. તો બર્ડને જોવા હોય, તમારે બર્ડ વોચિંગ કરવું હોય તો એમાં શું ટિપ્સ? તો કે એનો કલર જોવો, એની સાઇઝ જોવો, એની ચાંચ જોવો, એની પૂંછડીનો આકાર જોવો. ક્યાં જોવાના? વૃક્ષો ઉપર, વાયર ઉપર બેઠા હોય, પાણીમાં હોય, આકાશમાં ઉડતા હોય, જોવાના. અને બર્ડની સાથે તમારા કોઈ મિત્રનું નામ મેચ કરી દેવાનું. કાળોતરો, ચીલોતરો. બરાબર. પક્ષીઓ શા માટે કામના છે? તો કે ઘણા બધા હાર્મફુલ એટલે કે નુકસાનકારક જીવજંતુઓ છે એને ખાઈ જાય છે. ઘણા બધા બીજ, સીડ્સ જેને ઇંગ્લિશમાં કહેવાય, એ ફેલાવવામાં મદદરૂપ થાય છે. એની બોલીથી આપણને મનોરંજન આપે છે, અને પર્યાવરણને હેલ્ધી, તંદુરસ્ત રાખવામાં પણ પક્ષીઓનો બહુ મોટો ફાળો છે. બરાબર. આ હતા પક્ષીઓ વિશેનો પાઠ આપણો અહીંયા થઈ ગયો પૂરો. હવે એના પછીના પાઠની અંદર પણ આપણે જલ્દી જલ્દી જઈએ. તો ચેપ્ટર 9 આવી ગયું ભાઈ. શું છે? ટ્યુન ઓફ ટીન્સ. ટ્યુન ઓફ ટીન્સ. તૈયાર થઈ જાઓ એ બાળકો. બરાબર. કઈ જગ્યાએ છે આનંદ વિહાર સ્કૂલ? સ્કૂલમાં આવી ગયા છો તમે બેટા. શું? સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે. આનંદ વિહાર સ્કૂલ છે. વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ ઓડિયન્સમાં બેઠા છે. પર્પસ શું છે? એક સેમિનાર થઈ રહ્યો છે. સેમિનારની અંદર બધા હાજર થયા છે. સેમિનારમાં શું કરવાનું છે? તો કે વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા માર્ગદર્શન આપવાનું છે. શેના માટે? તણાવ ઓછો થાય, ડર ઓછો થાય, કન્ફ્યુઝન એટલે કે મૂંઝવણ ઓછી થાય, એના માટે. શું ટાઇટલ છે સેમિનારનું? બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તમારામાંથી જેટલું બેસ્ટ, તમે જેટલું બેસ્ટ કરી શકો એમ છો એટલું કરો. કોઈ સ્ટોરી નથી આમાં, માર્ગદર્શન છે, સલાહ આપવાની વાત છે, રિયલ લાઈફ સલાહ છે. ચલો, પહેલા છે એન્કર આવે છે. એન્કર તરીકે કામ કરે છે, એનું નામ છે અનુજ ભટ્ટ. કોઓર્ડિનેટર છે કરિયર અને કાઉન્સેલિંગ સેલ વિભાગના. સેલ એટલે વિભાગ.
હોસ્ટ કરે છે, સેમિનારને હોસ્ટ કરે છે અનુજ ભટ્ટની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી શું છે? સ્પીકરને ઇન્ટ્રોડક્શન આપવાના છે, ક્વેશ્ચન્સ મેનેજ કરવાના છે, બધા પ્રશ્નો કોને ક્યાં પૂછવાય, વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને એક્સપર્ટને બધાને ઇન્વાઇટ કરે છે, મતલબ વેલકમ કરે છે, બરાબર. હવે એમાં પહેલા પેનલ મેમ્બર છે, એનું નામ છે ડોક્ટર નાસિર મંસૂરી. એ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, વડોદરાથી છે, 13 વર્ષના અનુભવી છે. પછી નાસિર મંસૂરી સાહેબનું કામ શું છે? લોટસ ગ્રુપ ઓફ સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સને ઘણું બધું માર્ગદર્શન આપી ચૂક્યા છે. પછી બીજા છે ડોક્ટર મિસિસ શેલત છે, પ્રોમિનન્ટ એજ્યુકેશનલિસ્ટ છે, એજ્યુકેશનિસ્ટ છે, શિક્ષણવિદ છે, ઓથર, ટીચર, ટ્રેનર, એકેડેમિક એડવાઇઝર, વિદ્યાર્થીઓની ભણતરની આદતો, બાળકોનું વર્તન, લાઈફમાં કેમ બેલેન્સ રાખવા બધું શીખવાડવાનું છે. ત્રીજા છે મંજુ શ્રોફ છે, ડાયટિશિયન છે, કેટલું ખાવું, શું ખાવું, ક્યારે ખાવું, કેમ ખાવું, ખાવા બાબતની બધા બાબતોના નિષ્ણાંત છે. ચોથા અને છેલ્લા છે ડોક્ટર રે મેકે, ઓનલાઈન છે, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં. ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ છે અને બાળકો અને પેરેન્ટ્સનો, સાયકોલોજી સારી જાણે છે. તો હવે પ્રિન્સિપાલની સ્પીચ છે અને એ કહેવાના છે મિસ્ટર સુધીર શાહ, આનંદ વિહાર સ્કૂલના પ્રિન્સિપાલ છે. એક્ઝામ માર્ચમાં આવે છે, છતાં પ્રિન્સિપાલ એવું કહે છે કે અત્યારે હું શિયાળામાં તમને પરસેવો છૂટતો હશે માનસિક રીતે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો હતા જેનો કોઈ જવાબ નથી મળતા, એટલે આ સ્ટ્રેસ, તણાવ દૂર થાય એના માટે આ આયોજન છે, બરાબર. ચલો, પહેલો પ્રશ્ન પૂછ્યો છે ભરતભાઈ, 10મા ધોરણની અંદર ભણે છે. મેમોરી અને રિટેન્શનનો પ્રશ્ન છે. શું છે કે હું દરરોજ 6 કલાક વાંચું છું, છતાં મને કાંઈ યાદ રહેતું નથી. ઉલટાની મમ્મી મને કંઈક યાદ રાખવાની દવા આપે છે, તો મારે રિટેન્શન પાવર, યાદ રાખવાની યાદશક્તિ કેમ વધારે? આ મારો પ્રશ્ન છે. અને મંસૂરી સાહેબ કહે છે, જો બેટા, તું એકલો એવો નથી કે જેનો આ પ્રશ્ન હોય, આ બેઠેલા ઘણા બધા વિદ્યાર્થીઓનો સેમ પ્રશ્ન હશે. કોમન પ્રોબ્લેમ છે આ બધાનો. એક સીધો નિયમ છે કે આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ. હું જે સાંભળું છે ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. જોઉં છું એ મને યાદ રહે છે. અને આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. જે હું વસ્તુ કરવા માંડું છું એ મને સમજાઈ જાય છે. આ ચાઇનીઝ કહેવત છે. એના ઉપર એને સમજાવ્યું કે ખાલી સાંભળવાથી મેમરી નબળી રહેશે, જોવાથી મેમરી સારી થાય છે, અને કામ કરવાથી બધી વસ્તુ તમારા મગજમાં ઉતરી જાય છે. એટલે ઘણાને સાંભળવાથી કામ થતું હોય, ઘણાને લખવાથી યાદ રહેતું હોય, ઘણાને ફ્લો ચાર્ટથી યાદ રહેતું હોય, ઘણાને ડ્રોઈંગથી યાદ રહેતું હોય, ઘણાને ડિસ્કસ કરવાથી યાદ રહેતું હોય, ઘણાને વારે વારે વિચાર્યા કરવાથી યાદ રહેતું હોય. સિંગલ મેથડ નથી, તમારે જે રીતે યાદ રાખવું એ રાખી શકો. પછી એસે રાઇટિંગની વાત કરી કે તમે પહેલા ઘણા બધા આઈડિયા વિચારો, પછી આઈડિયાનું એક વેબ એટલે કે ઝાડુ બનાવો, પછી એને લોજિકલી એક પછી કેમ ગોઠવા એ વિચારો, પછી અર્થપૂર્ણ વાક્યો વિચારો. આ મલ્ટિપલ લર્નિંગ સિસ્ટમ કહેવાય આને. આનાથી મેમરી લાંબો સમય સુધી ટકીને રહેશે. બ્રેઇન ટોનિક એટલે કે યાદશક્તિ વધારવાની દવાઓ એ લેતો નહીં, એ કામ નહીં કરે, બરાબર. સલાહ એ આપી કે લેવાનું બંધ કરી દે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે મિસિસ વિરાજ ત્રિવેદીએ, 9મા ધોરણમાં એક શાલિન નામનો છોકરો છે, એની મમ્મીએ પ્રશ્ન પૂછ્યો છે કે મારો છોકરો આખો દી ગેમ્સ અને ટીવી જોઈ જ રાખે છે, ભણવાને અસર બહુ થાય છે, શું કરવું? મિસિસ શેલત છે એ ડિટેલમાં સલાહ આપે છે કે જો ભાઈ, રમત પ્રત્યેનું આકર્ષણ છે એ નોર્મલ છે, એને હાવ બંધ કરી દો એ તો ક્રૂરતા કહેવાય, અકુદરતી છે. બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. તો ફિઝિકલ, શારીરિક તંદુરસ્તી પણ રહેશે, માનસિક રીતે હળવાશ થશે અને તણાવ ઓછો થશે. એટલે કે ભણવું અને રમવું એ બે તંદુરસ્તી બાળકોની વધારે છે, બાળકોની તંદુરસ્તી માટે સારું છે. હવે ત્રીજો પ્રશ્ન પૂછ્યો મિસિસ સુહાની મહેતાએ. શું પૂછ્યું કે મારી ડોટર જે છે ભણે તો છે બધું બરાબર, કોઈ વાંધો નહીં, પણ સ્કૂલની કોઈ વાત અહીંયા ઘરે આવીને અમને કહેતી નથી, એટલે અમારી તો ચિંતાઓ વધતી જાય છે. એકની એક છોકરી છે. એટલે પ્રોફેસર રો મેકે ઓનલાઈન છે એડિનબર્ગ યુનિવર્સિટી, એને ઓનલાઈન કીધું કે જો ભાઈ, ગ્લુ ઓફ ફેમિલી, વાતો બધી શેર કરવી ને ફેમિલી ગ્લુની જેમ જોડી રાખે છે. પેરેન્ટ્સે પણ વાતો શેર કરવી જોઈએ, બાળકોએ પણ વાતો શેર કરવી જોઈએ, બેની જવાબદારી છે. ઘણીવાર શું છે, મોટા છોકરા છોકરીઓ અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોય વાતો શેર કરવામાં, તો તમારે એ ટાળવા માટે શું કરવાનું કે નેગેટિવ રિએક્શન ઓછા આપવાના, એને લેક્ચર ઓછા આપવાના, પ્રીચિંગ ભાષણ ઠોકવાના નહીં બહુ, એને એવી રીતે કમ્ફર્ટેબલ સિચ્યુએશન લેવાના કે એની વાતો આપણે કહી શકે. જો શેરિંગ વાતો બંધ થઈ જશે તો સિરિયસલી ઇમોશનલ પ્રોબ્લેમ બધા શરૂ થશે, એટલે વાતો ખૂબ કરવાની.
પછી એક પ્રિયાંશી નામની છોકરી પ્રશ્ન પૂછે છે કે મને પીઝા બર્ગર દાબેલી વેફર કોલ્ડ ડ્રિંક્સ ની દીવાની છે. મમ્મી મને જે ખાવાનું આપે એ તો હોસ્પિટલમાં દર્દીઓ ખાતા હોય એવું ખાવાનું આપે, મારે શું ધંધો કરવો? એટલે મંજુ શ્રોફ જે છે ડાયટિશિયન છે એ સાયન્ટિફિક આન્સર આપે છે કે જો બેટા તું જે ખાવાનું ખાય છે ને એનાથી મોટા બિલ, જો આપણે જે ખાઈએ છીએ એનાથી મેટાબોલિઝમ અને બ્રેઇનની એક્ટિવિટી ઉપર ખાસ અસર થાય છે. જેમ કે ભારે ખોરાક ખાય બ્લડ છે એ ડાયજેશનમાં વધારે જતું રહે છે, એટલે બ્રેઇનની કામગીરી હાવ ધીમી થઈ જાય, એટલે આપણે ઊંઘ આવે, આળસ આવે, ઝોકા આવે. એટલે યાદ રાખવાનું હંમેશા લાઇટ હળવો ખોરાક ખાવાનો, સૂપ, જ્યુસ, દાળ, દૂધ, છાશ, લસ્સી, ફ્રૂટ, કાચા શાકભાજી એના ઉપર વધારે ફોકસ કરવાનું. શું કામ? હળવો ખોરાક છે, વધારે લોહીનો ઉપયોગ ત્યાં થાય નહીં. અને ઓવર ઇટિંગ, ભજીયા આવ્યા છે પછી ખાઈ જવા એવું નહીં કરવાનું, ફેટી ફૂડ નહીં ખાવાનું. સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ જે વિદ્યાર્થી હળવો ખોરાક ખાય છે એ બને છે બ્રાઇટ. આ ત્યાં સૂત્ર છે. હવે છેલ્લો પ્રશ્ન કંદર્પનો છે કે ટ્યુન અપ એટલે શું એ કઈ સમજાતું નથી. એક્ઝામ ને ટ્યુન અપ ને શું લેવા દેવા છે? ટ્યુન અપ નો મતલબ જ એ છે કે પરીક્ષા માટે માઇન્ડ અને બોડીને તૈયાર કરવું, મન અને શરીર બેયને પરીક્ષા માટે તૈયાર કરી દેવું, એને ટ્યુન અપ કહેવાય. તમારી સ્ટ્રેન્થ એટલે કે પ્લસ પોઈન્ટ, વીકનેસ એટલે માઇનસ પોઈન્ટને પહેલા ઓળખો. તમારી જાતને 2 અઠવાડિયા સુધી ઓબ્ઝર્વ કરો, નિરીક્ષણ કરો કે હું શેમાં સારું છું, શેમાં ખરાબ છું, શું કઈ વસ્તુ પર મારે ભાર દેવો છે. અને તમારી એસેટ્સ જે છે, પ્લસ પોઈન્ટ્સ છે એને મજબૂત કરો, તમારી પાસે જે છે એને મજબૂત કરો. અને વીકનેસ જે છે, નબળાઈ જે છે એના ઉપર બહુ ઓવર થિંકિંગ નહીં કરી રાખો. હું નથી કરી શકતો, મને નથી આવડતું, મને નથી ખબર પડતી, એના ઉપર ઓછું જવાનું. ટાઈમ ટેબલ તૈયાર કરો બોર્ડના શેડ્યુલ પ્રમાણે. જ્યારે તમારી એનર્જી સૌથી વધારે છે ત્યારે ભણવાનું શરૂ કરો, ત્યારે ભણવાનું ખાસ રાખો. અને એક્ઝામના ટાઈમને સ્ટડીના ટાઈમ સાથે મેચ કરો એટલે તમારું કામ થઈ ગયું. સ્ટુડન્ટ્સ એ બધા સેમિનાર એન્જોય કર્યો છે, પેરેન્ટ્સને પણ ફાયદો થયો, બધા ખૂબ તાળીઓના ગડગડાટથી સેમિનારને વધાવી દીધો. અનુજ ભટ્ટે બધાને આભાર માન્યો, એક્સપર્ટનો, ઓડિયન્સનો બધાનો. અને પછી છેલ્લે કીધું આશા રાખું કે આ ટિપ્સ બધા યાદ રાખશે અને જીવનમાં ઉતારશે ને જીવનમાં. જો એક વસ્તુ મારે પણ તમને કહેવાની થાય કે મૂડ છે ને, મૂડ ઉપર ક્યારે કામ નહીં કરવાનું. મને મૂડ આવે ત્યારે હું કામ કરીશ. મૂડ ઉપર કામ કરનારા બહુ જીતતા નથી હોતા. રૂટીન ઉપર કામ કરનારા, ડિસિપ્લિન એટલે કે શિસ્તબદ્ધ નહીં, અનુશાસિત કે મારે સવારે ઉઠીને આ કરવાનું છે, પછી આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, પછી વાત પતી ગઈ. એવી રીતે રૂટીન બનાવીને, ડિસિપ્લિન થઈને, અનુશાસિત થઈને જે કામ કરે છે એ મૂડ કરતા આગળ નીકળી જાય છે. મૂડ તો ક્યારેક આવે ના આવે. શિસ્તબદ્ધ કામ છે, અનુશાસિત કામ છે, આટલું આમ કરી જ નાખવાનું છે, તો તમારું ફ્લો જે છે કામ કરવાનો એ જબરજસ્ત રીતે વધી જવાનું છે. એટલે મૂડને મૂકો તડકે અને કામ કરવાનું શરૂ કરી દો. આળસ, ઊંઘ, કંટાળો, બોરિંગ થઈ જવાય આ બધાને સાઈડમાં રાખો. મૂડ ગયો તેલ લેવા, એ આવે ત્યારે વધારે કામ કરવાનું, ના આવે ત્યારે એને કરતાં 3 ગણું કરવાનું, તો તમારા જીતવાના ચાન્સીસ 99% વધી જાય. આ 100% છે. બરાબર. હવે આગળ છેલ્લું ચેપ્ટર, ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની પરીક્ષા. હું કામ પણ ઘોકા મારીને કરતા હોય. જગ્યા કઈ છે, પ્લેસ કયું છે? ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. 6 મિનિટ 6 વાગવામાં બાકી છે. લોકેશન છે પૂછપરછની બારી, ઇન્ફોર્મેશન ડેસ્કની બાજુમાં. એટમોસ્ફિયર કેવું છે? બહુ તણાવપૂર્વક, ઇમોશનલ, એક્સપેક્ટન્ટ કે કોણ આવશે, કોણ આવશે, હમણાં કોણ આવશે, હમણાં કોણ આવશે. બરાબર છે, આ ખાસ યાદ રાખજો. ત્યાં એક આર્મી મેન, લેફ્ટનન્ટ છે ઉચ્ચાર, જ્હોન બ્લેનફોર્ડ ઉભો છે. ઊંચો છે, યુવાન છે, આર્મી ઓફિસર છે, મજબૂત બાંધાનો. અને એક સ્ત્રીની વાત છે આની અંદર, હોલિસ મેનેલની. એ સ્ત્રી કે જેને એ પ્રેમ કરે છે, ચાહે છે, એની એજ લગભગ 30 વર્ષની હોય એવું માનવામાં આવે છે સ્ત્રીની ઉપર. અને બીજું છે એક યંગ સ્ત્રી પણ છે આની અંદર આવે છે પાત્ર તરીકે. ગ્રીન કલરનું સૂટ પહેરીને આવે છે અને એના આ સૂટ ઉપર રેડ કલરનો રોઝ પણ હોય છે. બરાબર છે. ઘડિયાળની સામે જોવે છે બ્લેનફોર્ડ.
એના હૃદયના ધબકારા વધવા માંડ્યા છે, ફાસ 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 થવા માંડ્યા છે. કારણ કે હમણાં થોડી જ વારમાં એક એવી સ્ત્રીને મળવાનું છે જેની સાથે એનું વર્ષોથી લેટર લખીને ચેટિંગ ચાલુ છે. અને એ છોકરી એ સ્ત્રીના મગજમાં 13 મહિનાથી હતી. એને પહેલી વખત મળવાનું છે. હૃદયના ધબકારા શું, હૃદય બહાર આવીને ધબકવા માંડે. અને હી હેઝ નેવર સીન હર, એને ક્યારેય એને જોઈ નહોતી એવી પરિસ્થિતિ હતી. એટલે હૃદયના ધબકારા વધે છે. એનો પ્રેમ પત્રથી બંધાયો હતો. રિલેશનશિપ કેવી રીતે ડેવલપ થઈ ગઈ? પત્રોથી. 13 મહિના થઈ ગયા. Her letters gave him courage and strength. એ જે સ્ત્રી અમને પત્ર લખતી એનાથી અમને હિંમત મળતી, સ્ટ્રેન્થ, શક્તિ મળતી. એના શબ્દોમાં એ લખતા, I shall fear not even death in battle. મૃત્યુનો ડર નથી મને. આવી શક્તિ એને મળી જતી. આ શબ્દો એને બહુ ડર વખતે, યુદ્ધ વખતે બહુ એને મદદ કરી છે. આવા શબ્દોએ. He is now eager to hear her real voice. હવે એનો સાચો અવાજ સાંભળવા માટે તલપાપડ થતો હતો, ઉતાવળો થતો હતો. હવે કઈ રીતે મળવાનું હતું એ ખાસ સમજવા જેવું છે. બુકનું કનેક્શન છે બે વચ્ચે. એક બુક એને વાંચેલી બ્લેનફોર્ડ, એનું નામ હતું ઓફ હ્યુમન બોન્ડેજ. આ પુસ્તક હતું. એને ટ્રેનિંગ કેમ્પ જ્યારે ન્યુયોર્કમાં હતો ત્યારે એને આ પુસ્તક એના હાથમાં આવ્યું હતું. એ સમયે પુસ્તકો ખરીદવા કરતા જૂના પુસ્તકો લેવાનું વધારે પસંદ કરતા, લાઇબ્રેરીમાંથી લેવાનું વધારે પસંદ કરતા. મોબાઈલ હતા નહીં એટલે પુસ્તકો વાંચવામાં લોકો સમય વિતાવતા. હવે બુક જ્યાં લીધી, કોઈ વાંચેલી હતી, એની અંદર નોટ્સ એટલે કે અમુક લખેલું હતું. એમાં એક સ્ત્રીના હેન્ડ રાઇટિંગ હતા. કેમ ખબર પડે સ્ત્રીના જ હતા? પુસ્તક ઉપર નામ સ્ત્રીનું લખેલું હતું. એટલે એને થયું કે વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન ડીપલી. એક સ્ત્રી પુરુષને આટલી બધી સમજી શકે. અને બુક અંદર નામ લખેલું હતું, હોલીસ મેનલ. એટલે તરત જ આણે ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાંથી એનું એડ્રેસ ગોતી લીધું ને એડ્રેસ ઉપર પત્ર રવાના કર્યો. તો પેલી આને જવાબ આપ્યો. જ્યારે પછી તો એકબીજાના પત્રો શરૂ થઈ ગયા. આ તો પછી ન્યુયોર્ક છોડીને બીજા યુદ્ધની જ્યાં જ્યાં પરિસ્થિતિ હોય ત્યાં જતા રહ્યા હોય. એટલે આની પાસે સમય ઘણી વાર ના મળે તો આ લેટર ના લખે તો પણ શી કેપ્ટ રાઇટિંગ. પેલી લેટર લખતી રહેતી. આટલી સમજદાર કે એને ખબર છે કે પેલાને એટલો બધો સમય ના હોય, મારે જ લખવો જોઈએ, હું તો નવરી જ છું. બ્લેનફોર્ડ એને રિક્વેસ્ટ કરી એક વખત કે તારો ફોટો મોકલજે મને. આને ના પાડી દીધી, ફોટો નહીં મળે. કેમ? કારણ આપ્યું કે જો હું સુંદર છું તો મને એમ લાગશે કે તું મારી સુંદરતા જોઈને મારા પ્રેમમાં પડ્યો છે, એટલે ફોટો નહીં આપો. અને જો ધારો કે હું સુંદર નથી તો મને એમ લાગશે કે તું એકલો હતો એટલે મને મારા પ્રેમમાં પડ્યો. પછી એને લખ્યું, જો આપણા રિલેશનની, આપણા ફિલિંગ્સની, એકબીજા પ્રત્યેની જો કઈ રિયાલિટી છે તો મારો લુક કોઈ મેટર નથી કરતો, મતલબ મહત્વનો નથી. ફાઇનલ પ્રોમિસ કર્યું એને કે ઇવન વેન યુ કમ ટુ ન્યુયોર્ક, જ્યારે આવો ત્યારે આપણે મળશું, જોઈ લેવાના એકબીજા. સાચો પ્રેમ આ છે. અને સિમ્બોલ આપ્યો કે હું લાલ કલરનો ગુલાબ લઈને આવીશ, મારા કોટ ઉપર લગાવેલું હશે. બ્લેનફોર્ડ વુડ કેરી. અને બ્લેનફોર્ડે એવું કીધું, હું આપણું જે પુસ્તક છે હ્યુમન મોડેલ, હું મારા હાથમાં રાખીશ. મારા હાથમાં પુસ્તક હશે, તારા અહીંયા હૃદય ઉપર લાલ કલરનો ગુલાબ હશે. અને ટાઈમ ફિક્સ કર્યો, 6 વાગે આપણે રેલવે સ્ટેશને મળશું. 1 મિનિટની વાર છે 6 વાગવામાં. ક્લાઇમેક્સ સીન. એક યુવાન સ્ત્રી એના બાજુ આવે છે. ટોલ છે, સ્લેન્ડર પતલી છે, બ્લુ કલરની આંખો છે, ગ્રીન કલરનું સૂટ પહેરેલું છે. જાણે વસંત ઋતુ ખુદ ચાલીને આવતી હોય ને એવું લાગે છે. આ તો ઉભો તો એને ધબકારા જબરજસ્ત વધી ગયા. એ પેલી સ્માઇલ કરે છે ને કહે છે, ગોઈંગ માય વે સોલ્જર, મારો રસ્તાઓ છે, જવા દો, આડત ના ઉભરો. અને એમ થયું કે પેલી ગઈ તેલ લેવાની યાર જ જતો. પણ એની પાસે ગુલાબ હતું નહીં. હવે કેમ જાવ? એ છોકરી જે ગઈ એની પાછળ એક સ્ત્રી ઊભી હતી, 40 વર્ષની આસપાસ. સફેદ વાળ થઈ ગયા હતા, શરીર થોડુંક ભારે હેવી હતું, મતલબ જાડું. કોટ હતો અનટાઈડી એટલે કે વિખરાઈ ગયેલો.
અને એની પાસે ગુલાબ હતું. એ નિશાની હતી, ગુલાબવાળી છોકરી 6 વાગે જે મળે એ આપણી. હવે એની પાસે બે ચોઈસ હતી પસંદગી. પેલી બ્યુટીફુલ સુંદર છોકરી જે વસંત ઋતુ જે હતી એની પાછળ જવું, કે જેની પાસે ગુલાબ છે એને અપ્રોચ કરવો ને એને પ્રપોઝ કરીને એને ડિનર ઉપર લઈ જવી. આકર્ષણ પેલી સ્ત્રી ગઈ એનું આ હતું, પણ એને કેરેક્ટર ચારિત્રને રિસ્પેક્ટ એટલે કે સન્માન આપ્યું, ગ્રેટિટ્યુડ આપ્યું. એને યાદ રહ્યું કે એના લેટર્સ, એની હિંમત, એને મને હિંમત આપી છે. એટલે કે દેખાવ મહત્વનો નથી, કેરેક્ટર એટલે કે ચારિત્ર મહત્વનું છે. જરાય હિચકિચાયો નહીં. હોલ્સ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ પેલા એના હાથમાં પુસ્તક હતું એને હાથમાં રાખ્યું અને પેલી સ્ત્રીને એને સેલ્યુટ કરી અને પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરી. આઈ એમ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ, જ્હોન બ્લેન્ડફોર્ડ છું. અને એને ઇન્વાઇટ કર્યું, ચલો મારી સાથે તમે ડિનર આવશો, સામે જઈએ આપણે ડિનર લઈએ. એટલે એને વિચાર્યું કે ધીસ મે નોટ બી રોમેન્ટિક લવ, આ કદાચ રોમેન્ટિક લવ ના હોઈ શકે, બટ ઇટ વિલ બી અ પ્રેસિયસ ફ્રેન્ડશિપ, પણ એક કિંમતી મિત્રતા તો હોય જ શકે. પેલી સ્ત્રીએ રિપ્લાય આપ્યો કે શી ડઝ નોટ નો હિમ, હું તો તને ઓળખતી નથી. સત્ય રજૂ કર્યું. ધ યંગ વુમન ઇન ગ્રીન પ્લાન ધ ટેસ્ટ, પેલી ગ્રીન કલરની સૂટ પહેરીને જે ગઈ ને એને મને આ ગુલાબ રાખવાનું કીધું હતું, હું તમને ઓળખતી નથી. She herself is waiting at a restaurant across the street. અને એને કીધું હતું કે જો એ તમને પ્રપોઝ કરે, ડિનર માટે બોલાવે તો એને કહેજો કે એ ત્યાં ડિનર માટે તમારે રાહ જોવે છે. આ એક પ્રકારની ટેસ્ટ હતી કે પ્રેમ સાચો છે કે નહીં. બ્લેન્ડફોર્ડે એ ટેસ્ટને શું કરી દીધી? પાસ કરી દીધી. અને તમારે પણ બોર્ડની પરીક્ષાને પાસ નહીં, ટોપ માર્ક લઈ આવીને પાસ કરવાની છે. આની સાથે આ ચેપ્ટર પણ આ શું થઈ ગયું? પૂરું. ટોટલ યુનિટ, બધા યુનિટ પૂરા થઈ ગયા. પોએમ બાકી છે ને, પોએમમાં પડીએ આપણે. પહેલી પોએમ છે માય સોંગ. 4 પોએમ છે, આપણે હમણાં પૂરી કરી દઈએ. મારું ગીત, રવિન્દ્રનાથ ટાગોર. એનો પહેલો સ્ટાન્ઝા છે, ધીસ સોંગ ઓફ માઇન વિલ વિન્ડ ધ મ્યુઝિક અરાઉન્ડ યુ લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ધીસ સોંગ વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. શું કહેવા માંગે છે? મ્યુઝિક છે એ મારું, સોંગ જે છે એ વિન્ડ એટલે કે રેપ એટલે કે વીંટાઈ જશે તારી આસપાસ. મારું ગીત તારી આસપાસ વીંટાઈ જશે. કેવી રીતે? ફોન એટલે કે લવિંગ એટલે કે પ્રેમ ભર્યા જાય અને હાથો મીટાઈ જતા હોય ને આપણને પેટવા માટે, એવી રીતે મારું ગીત તારી આસપાસ મીટાઈ જશે. અને મારું ગીત તારા ફોરહેડ એટલે કપાળ ઉપર ટચ કરશે. કેવી રીતે? કિસ ઓફ બ્લેસિંગ્સ. આશીર્વાદની કિસ હોય કપાળ ઉપર હોય અને તને બ્લેસ આપશે. પ્રાર્થના રૂપે હું તને આશીર્વાદ આપીશ, તારી શુભેચ્છા, તારી શુભેચ્છાઓ, તારું શુભ ભવિષ્ય સારું થાય એવી હું આશીર્વાદ આપીશ. પછી બીજા સ્ટાન્ઝામાં કહેશે સોંગ વિલ સિટ નિયર યુ. મારું ગીત તારી બાજુમાં બેસશે. મતલબ બાજુમાં બેસવું મતલબ કંઈક ખાનગી વાત કરવી છે. વિસ્પર એટલે કે ધીમી, સોફ્ટલી, એ સાંભળે એટલી જ વાત કરવી. તારા કાનની અંદર મારું ગીત ગણગણશે. એનો મતલબ શું કહેવા માંગે છે? કે તને ક્યારેય એકલો નહીં રહેવા દે. તારી બાજુમાં કોઈક હશે જ હંમેશા. એકલો ફીલ નહીં કરવા દે. તારી બાજુમાં ધીમેથી વાત કરવી તો બાજુમાં જ રહેવું પડે ને. હંમેશા કોઈકના શબ્દો આપણા કાનમાં ગુંજે છે, એનો મતલબ શું થયો? એ આપણી બાજુમાં જ છે. એકલતા ક્યારેય લાગે નહીં કે હું એકલો છું. ત્રીજા સ્ટાન્ઝામાં શું છે? માય સોંગ વિલ ફેન્સ યુ. ફેન્સ એટલે કે આજુબાજુ એક એવી જાળી લગાવી દેવી, તાર બનાવી દે ખેતરની આસપાસ હોય ને, ફેન્સ. શું કામ? પ્રોટેક્શન માટે. એનાથી તને શું મળશે? અલોફનેસ, પ્રાઇવસી. દૂર છો છતાંય, ક્રાઉડની વચ્ચે છો છતાંય, એ ક્રાઉડની વચ્ચે પણ તને પ્રોટેક્શન આપવા માટે મારું ગીત તારી આસપાસ ગુંજશે. એક પ્રોટેક્શનની, સુરક્ષિતતાની એક આખી વાડ બનાવી દેશે, પણ તને ક્યારેય એકલું લાગવા દેશે નહીં. હજારો લોકોની વચ્ચે કદાચ તું હોઈશ, છતાંય એની વચ્ચે તને એકલું લાગવા દેશે નહીં. દૂર છો છતાંય તારી આસપાસ રહેશો. પછીનું સ્ટાન્ઝા, મારું ગીત છે ને વિંગ્સ એટલે કે પાંખો બનશે અને તારા સપનાને ઉડવા માટે મદદ કરશે.
એ તને લઈ જશે તારા હૃદય સુધી. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તારા હૃદયને લઈ જશે. ક્યાં લઈ જશે? ગોઝ ટુ ધ વર્ષ, એટલે કે કિનારી ઓફ અનનોન. એવા અજાણ્યા પ્રદેશો, એવી અજાણી જગ્યાઓ, એવા અજાણ્યા વિચારો, એવા અજાણ્યા સપનાઓ, ત્યાં સુધી તને લઈ જશે. મારું ગીત પાંખો બનીને આવશે અને ઉડીને અનંત આકાશની અંદર લઈ જશે. અને મારું ગીત છે ફેથફુલ સ્ટાર બનશે, વિશ્વાસુ સિતારાની છે, જે હાર્ડ ટાઈમ્સ, ડાર્ક નાઇટ એટલે કે અંધારી રાત્રિઓમાં પણ તારી ઉપર ચમકતો રહેશે, તને પ્રકાશ આપશે, તને રસ્તો બતાવશે, ટોર્ચ જેવું કામ કરશે, પણ તને ક્યારે એકલું લાગવા દેશે નહીં. ગમે તે પરિસ્થિતિમાં મારું ગીત અલગ અલગ રૂપ ધરીને અલગ અલગ રૂપે તારી આસપાસ આવશે અને ઊભું રહેશે. પછી તારી આંખોમાં મારું ગીત પીપીલ્સ એટલે કે કીકી બનીને રહેશે, કે જે હાર્ડ ઓફ થિંગ્સ, દરેક વસ્તુઓની ઊંડાઈ સુધી, સત્ય સુધી પહોંચાડવામાં, એ દરેક વસ્તુઓની અંદર સત્ય જોવામાં તને મદદ કરશે. અને એવો સમય આવશે કે એક દિવસ કવિનો વોઇસ જે છે એ સાયલેન્ટ થઈ જશે, ચૂપ થઈ જશે, એટલે કે મૃત્યુ થશે. તેમ છતાં મારું ગીત, મારા શબ્દો બોલશે, જીવતા રહેશે ઇન યોર લિવિંગ હાર્ટ ફોર એવર. કારણ કે આત્મા ક્યારેય મળતો નથી, તો જીવે છે, શરીર મરી જાય છે. મતલબ એલઆઈસી જેવું, જીવતા પણ ખરું અને મર્યા પછી પણ ખરું. ક્યારેય તમને છોડશે નહીં. બરાબર? આ હતી પહેલી પોએમ. હવે બીજી પોએમ આપણે જોઈએ. બીજી પોએમ છે એ માય ડોટર છે, એટલે કે પેન્સિલ છે એનું નામ તો છે ને, પેન્સિલ. આખી કથા ડોટર ઉપર જાય છે, જયંત પરમારે લખેલી છે. એની એક ડોટર છે, એને ડિયર ડોટર એવું કહે છે. એક પેન્સિલ ને હાથમાં લે છે, એની ધાર કાઢે છે, એની અણી કાઢે છે, અને શી યુઝિસ શાર્પનર ટુ મેક ઇટ રેડી. શાર્પનરનો ઉપયોગ કરે છે એને એકદમ તેજ બતાવવા માટે. લિટલ ડિયર ડોટર લાઇટ્સ અ પેન્સિલ વિથ શાર્પનર. The white paper is like a clear sky. પછી કોરા કાગળ પર ચિત્ર દોરવાનું હોય ને, આ ખુલ્લા આકાશ જેવું લાગે છે. એ ખુલ્લા આકાશ જેવું છે પેપર છે, કાગળ છે એનો, એ લાઇટથી ભરાઈ જાય છે. મતલબ એના અલગ અલગ પ્રકારના તેજસ્વી વિચારો, આઈડિયાઝથી ભરાઈ જાય છે. હવે એની જે ડોટર છે, દીકરી છે, એ એક્સટેસી એટલે કે બહુ ખુશ થાય છે. ખુશ થઈને પછી બધી વસ્તુ દોરે છે. એ જે વસ્તુ દોરે છે એ કંઈ રિયલ નથી, એવું રિયલ કંઈ હોય નહીં, પણ એનું ઇમેજિનેશન એટલે કે કલ્પનાઓ જે છે, કલ્પનાઓને કોઈ બાઉન્ડ્રી નથી, કોઈ તર્ક નથી હોતા. કલ્પના ગમે તે તમે કરી શકો. એક કાળા પક્ષીનું ચિત્ર દોરે છે કે જે આખા વૃક્ષને લઈને ઉડી જાય છે. કાળા કલરનું પક્ષી આખા વૃક્ષને લઈને ઉડી જાય છે. એક મોરનું ચિત્ર દોરે છે કે જેને ચશ્મા પહેરેલા છે એની આંખો ઉપર. મોરે આંખોમાં ચશ્મા પહેરેલા છે. ક્યાંય લોજિક છે? એક સળગતો રથ એનું ચિત્ર દોરે છે કે જે આકાશમાં ઉડે છે. સળગતો રથ આકાશમાં ઉડે છે. અને એક એરોપ્લેનનું ચિત્ર છે કે ઇટ ઇઝ વોકિંગ ઓન ધ રોડ. રોડ ઉપર ચાલતું, ઉડતું હોય ને એરોપ્લેન, રોડ ઉપર ચાલતું એરોપ્લેન દોરે છે. કોઈ લોજિક નથી, કલ્પનાઓ છે. મતલબ એના મનમાં એવું છે કે એ દુનિયાને પોતાની એક અલગ જ નજરિયાથી જોવે છે. જેમ કે લાયન અને કાઉ બે સાથે હોય કોઈ દિવસ, સિંહ અને ગાય. સિંહનો પ્રિય ખોરાક છે, પણ એને કોઈ આવું નડતું નથી, એને હિંસક એનામાં ભાવ જ નથી. બે જણા સિંહ અને ગાય સામે સામે બેઠા બેઠા ચા પીવે છે, વાતો કરે છે. કન્વર્સેશન એટલે વાતો કરવી, એકબીજા વાતો કરે. આવું ચિત્ર દોર્યું. બધાની આંખોમાં જે પ્રકાશ આપે છે એ સૂર્યને એક આંખ વાળો બનાવી દીધો, કાણો. એક આંખે સૂર્ય જોવે છે. અને ક્લાઉડ એટલે કે વાદળના ઉપરની કિનારી ઉપર જાણે બેઠો હોય એવું બતાવે છે. બ્લુ કલરની માછલી બનાવે છે કે જે વાદળના કપાળ ઉપર એટલે કે વાદળની કિનારી ઉપર ઉડતી માછલી. યલો કલરનું એક બટરફ્લાય બનાવે છે, પીળું પતંગિયું, કે જે વોટરફોલ
પાણીનો ધોધ પડતો હોય ત્યાં નાઈ છે. પતંગિયું નાઈ શકે ધોધમાં કોઈ દિવસ? હાથ પેઢી એકર ગુજરી જાય એમાં, આનો કોઈ વાંધો નથી. પણ એના સ્કૂલ માસ્ટર જ્યારે હોમવર્ક આપે છે, મતલબ સ્કૂલનું એજ્યુકેશન જ્યારે મેળવવાનું એ શરૂ કરે છે, ટિપિકલ એજ્યુકેશન, જેને કાંઈ નથી બનાવતું, આગળ જઈને ક્યાંય લઈ નથી જતો, ત્યારે ડોટર જે છે, ડાર્લિંગ ડોલ એની જે છે, હુ ઇઝ નાઉ અપસેટ, એમ અપસેટ થઈ જાય છે, ગુસ્સો આવી જાય છે, અને ગાંડી થઈ જાય છે, અને પેન્સિલની જે ટીપ છે, અણી છે, એને ભાંગી નાખે છે, કારણ કે ખુશ નથી રહેતી, નાખુશ થઈ ગઈ છે. પેન્સિલ વોઝ લાઈક અ કેન્ડલ ઓફ આઈડિયાઝ. પેન્સિલ જે છે ને એ જાણે આઈડિયાઝ, વિચારોની એક મીણબત્તી છે. હવે એક્સટિંગ્વિશ્ડ એટલે કે ઠરી ગઈ. There is no more light. હવે લાઇટ નથી, હવે કોઈ ખુશ આનંદ નથી રહ્યો, ખાલી સ્મોક, ધુવાડો, દુઃખ, એમ્પ્ટીઝ, ખાલીપો ખાલી રહી ગયો છે વ્હાઇટ પેપર ઉપર. લાઇટ જતી રહી. મતલબ માણસ જ્યારે જન્મેલો હોય છે, એને નેચરલ જો એની રીતે આગળ વધે છે એવા ઘડવૈયાઓની સાથે, તો એના નેચરલ વિચારો દુનિયાને પ્રકાશિત કરવા માટે, દુનિયાને ઉજાગર કરવા માટે ઘણા બધા કામના હોય છે. પણ આજનું એજ્યુકેશન છે એમાં કરે બધા એક વિષય ભણવાનો, બધા આમ કરવાનું, બધા આમ કરવાનું, એમાં આપણો દીવો ઠરી જાય. ઘણા બધા દીવા ઠરી ગયા છે. ચલો હવે એમાં આપણે ચર્ચા કરવી. ત્રીજા પાઠમાં જઈએ, ત્રીજી પોયમમાં જઈએ. ત્રીજી પોયમ છે ગ્રોઈંગ. કઈ છે? ગ્રોઈંગ. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફોય. મામા હું જાઉં છું, મને રોકીશ નહીં. એ પોયમ છે. બાળક છે કે યુવાન છે એ ખબર નથી, પણ એ ગોઈંગ ટુ સ્લે એટલે કે મારવા માટે જાય છે. ડિફીટ એટલે કે જીતવા માટે જાય છે. ફો એટલે કે એનિમી, દુશ્મન, એટલે કે પ્રોબ્લેમ્સ. મારી સામે આવતા જે પ્રોબ્લેમ્સ છે એને મારે છેદીને આગળ વધવું છે. મમ્મી હું જાઉં છું. હાઈ અને લો એટલે કે શું કહેવા માંગે છે? હી વિલ ફાઇટ બેટલ્સ. હું લડાઈઓ લડીશ. એમાં મારે ઘણું બધું સ્ટ્રગલ કરવું પડશે. દરેક જગ્યાએ સ્ટ્રગલ, સંઘર્ષ હશે જે મારે કરવો પડશે. તો મમ્મીને શું કહે છે? મમ્મી ટુ વિશ મી લક. તો મને આશીર્વાદ આપ, બસ તારા શુભાશીર્વાદ મને આપે એટલે મારે બસ એ જ જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. પછી શું કહે છે? એને પાંખો વિશે વાત કરે છે. હી હેઝ ગ્રોન હિઝ વિંગ્સ. મમ્મી મારી પાંખો ઉગી ગઈ છે, એટલે હું એડલ્ટ થઈ ગયો છું, હવે હું સમજુ થઈ ગયો છું, મેચ્યોર થઈ ગયો છું. હવે મારે મારી જીત, મારી પોતાની જીત મારે ખુદ મેળવવી છે. મારી સફળતા રસ્તો મારે ખુદ કંડારવો છે. મારી સફળતાની જે ટ્રોફીઓ જ્યાં જ્યાં પડી છે ત્યાં જઈને મારે ખુદ લેવી છે. એટલે મમ્મીને રિક્વેસ્ટ કરે છે. હી ટેલ્સ હિઝ મોમ નોટ ટુ ક્રાય. મમ્મી તું રડીશ નહીં, રડીશ નહીં. મારે મારો રસ્તો ખુદ કંડારવો છે. મારું જીવન છે, મારે રસ્તો ખુદ કંડારવો છે. ઇન્ડિપેન્ડન્સની વાત છે. મારે મારા પગ ઉપર ખુદ ઊભા થવું છે. આ દુનિયાને, રિયલ દુનિયાને મારે મારી આંખોથી જોવી છે, સાંભળવી છે, ટચ કરવી છે. મતલબ મારા કડવા, મીઠા, ખરાબ, સારા, મુશ્કેલ, તો આ બધા જ પ્રસંગોને મારે ખુદ અનુભવવા છે. હિંમતની વાત કરતા કહે છે કે હું જાણું છું there are dangers and fears. ખતરો છે, ડર લાગશે, બધું થશે, ડરાવની વસ્તુઓ પણ મળશે, મને ઘણા બધા પડકારો આવશે, ઘણી બધી મુશ્કેલીઓ આવશે જેનો મારે સામનો કરવાનો છે. પણ મારે જાણવું છે એ બધું. હું સજાગ છું, પણ મારે હિંમતથી આગળ વધવું છે. મને આંસુ આવશે, નિષ્ફળતાઓ મળશે ને માં, તો હું ખુદ મારા આંસુ લૂછી લઈશ. મારા ભાગમાં સફળતાઓ આવશે તો હું ખુદ એને ટેકલ કરી લઈશ. પણ મારે ખુદ નિષ્ફળતાએ જોવી છે, સફળતાએ જોવી છે. હું કોઈ દિવસ કોઈને બ્લેમ નહીં કરું, તમારે લીધે આમ થયું, તમારે લીધે આમ થયું. ના, હું મારી નિષ્ફળતા હું ખુદ ભોગવી લઈશ. સપના શું છે? ઇઝ ગોઈંગ ટુ ફાઇન્ડ હિઝ ઓન વર્લ્ડ એન્ડ ડ્રીમ્સ. મારે મારું પોતાની દુનિયા, મારું પોતાનું સપનું પૂરું કરવું છે, શોધવું છે, અને મારે આગળ વધવું છે. હી વોન્ટ્સ ટુ કાર્વ હિઝ નિશ. મારી જગ્યા જે જગ્યાએ છે, મારે જે જગ્યાએ પહોંચવાનું છે, એ જગ્યા મારે ખુદ કંડારવી છે. મારે ખુદ ત્યાં સીડી બનાવીને પહોંચવું છે. હી વિલ સીવ હિઝ સીમ્સ. મતલબ મારું કામ, મારું વર્ક, મને સોંપાયેલું કામ ભગવાન દ્વારા એ મારે ખુદને પૂરું કરવું છે. પ્રોમિસ મામા, ઇવન વાઇલ હી સેલ્સ હિઝ ડ્રીમ્સ. જ્યારે હું આ મારી જીવન યાત્રામાં આગળ વધતો હોઈશ ને મામા, તને ક્યારે ભૂલીશ નહીં. તને હંમેશા માટે હું
પ્રેમ કરતો રહીશ, ચાહતો રહીશ, તને યાદ કરતો રહીશ, તને હંમેશા મારા દિલમાં રાખીશ. માં ચિંતા ના કરતી તું. છે સરસ પોએમ છે, એકદમ નાની મસ્ત છે. આના પછી હવે છેલ્લી પોએમ, હવે છેલ્લી. શું નામ છે? વેનીલા ટ્વાઇલાઇટ. બહુ સરસ છે, ગીત છે આ તો, પોએમ નથી, આખું સોંગ છે. અમેરિકન કોઈ છોકરાએ બનાવેલું સોંગ છે, બહુ યુટ્યુબમાં ઢગલા કરોડો વ્યૂ છે એના. The stars seem to lean down to kiss you. આ જે છોકરો છે એ જે છોકરીને ચાહતો હતો સ્કૂલ ટાઈમે, એને બહુ યાદ આવે છે. પછી કહે છે કે સિતારાઓ લીન ડાઉન એટલે કે જાણે નમે છે, ઝૂકે છે તને કિસ કરવા માટે, તને ચુંબન કરવા માટે, તને ટચ કરવા માટે. He wants a heavy dose of atmosphere to sleep. ઠંડી હવા મારે ખૂબ એટલી બધી જોઈએ છે કે મને ઊંઘ આવી જાય. હું સેફ ફીલ કરું છું, બટ મિસિસ ધ આર્મ્સ ઓફ હિઝ લવ. પણ તારા હાથને મિસ કરું છું. તારા હાથ કાશ મારા આસપાસ હોત તો મને સેફ ફીલ થાત. પછી વિશ કરે છે, he wants to send a postcard. પત્ર લખવાનું વિચારું છું, because he wishes they were here. કાશ આયા હોત આ સમયે, આ વાતાવરણ, ઠંડક, આપણે ખાસ ભેગા હોત. બે લોકોને વાતચીત કરવા માટે બે લોકો તો જોઈએ ને. ઇટ ટેક્સ ટુ પીપલ ટુ વિસ્પર. બે લોકો તો જોઈએ ને વાતચીત કરવા માટે. તું નથી તો હું એકલો કોની સાથે વાત કરું? ઇટ્સ નોટ ધ સેમ અલોન. આકાશની સામે જોઈએ છે, લુક્સ એટ ધ સ્પેસીસ બિટવીન હિઝ ફિંગર્સ. અહીંયા આકાશની સામે શું? બે આંગળા વચ્ચેની જગ્યાઓ દેખાય છે ને તમને? શેના માટે છે? કે તારા હાથ આ આંગળીઓની અંદર બરાબર ફિટ થઈ જાય એના માટે આંગળીઓની વચ્ચેની જગ્યા એટલે છે. એ આંગળી વચ્ચેની જગ્યા જોઈને એને એની ગર્લફ્રેન્ડ યાદ આવે છે. He remembers that the other person's fingers fit perfectly into those gaps. બીજા વ્યક્તિની આંગળીઓ બરાબર આમાં ફિટ થઈ જાય. He finds repose but has not slept in 2 days. એને આરામદાયક ફીલ તો થાય છે, છેલ્લા 2 દિવસથી સૂતો નથી. નોસ્ટેલ્જિયા એટલે કે ભૂતકાળની સ્વીટ મેમરીઝ એને ઠંડક, બરફ જેવી ઠંડી લાગે છે. ભૂતકાળ એવો હોય યાદ આવી જાય, ઊંઘ શું બધું ઉડાડી દે. પોર્શ એટલે કે બાલ્કની જેવી જગ્યામાં એ માણસ બેઠો છે, આકાશ ખુલ્લું છે, સિતારાઓ ચમકે છે. વેનીલા ટ્વાઇલાઇટ એટલે કે સોફ્ટ યલો પિંક સનસેટની લાઇટ છે. કમર સુધી વિચારોમાં ડૂબેલો છે, એટલે કે બહુ ઊંડા સુધી વિચારોમાં ડૂબી ગયો છે માણસ. એ વ્યક્તિ વિશે વિચારે છે. પર્સન હેલ્પ્સ હિમ નોટ ફીલ અલોન. કે જે વ્યક્તિ એને એકલા ના રહેવા દે, જેના વિશે વિચારવાથી માણસ એકલતા ના અનુભવે, એના વિશે ક્યારનો વિચારી રહ્યો છે. When the violet eyes એટલે કે સવારના સિતારાઓ વધારે તેજસ્વી થશે, ચમકશે, he feels alive again. હું પાછું જાણે જીવતો છું એવું ફીલ કરીશ. પણ પ્રોમિસ, I might forget the world. કદાચ હું આ દુનિયાને ભૂલી જાઉં, but he won't forget the person. હું તને નહીં ભૂલું. He wants his voice to go back to their past. કાશ મારો અવાજ ભૂતકાળમાં જઈ શકતો, ટાઈમ ટ્રાવેલ કરીને. He wants to whisper that he wishes they were here. તો હું ધીમેથી એટલું જ કે કાશ આપણે બે અહીંયા હોત સાથે, તો કાશ આપણે બે સાથે હોત. આ સાથે બધા જ ચેપ્ટર, બધી જ પોયમ, બધું જ પૂરું થઈ ગયું. હવે સ્પોકન ઇંગ્લિશ શરૂ થશે, બીજું રિવિઝન શરૂ થશે. માર્ચની અંદર ખાસ જોડાજો, અને બીજા રિવિઝનના ઘણા બધા લેક્ચર્સની અંદર ખાસ જોડાજો. બરાબર છે? શેર કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, આગળ વધજો. ઓલ ધ બેસ્ટ, સુપર બેસ્ટ, પાવરફુલ બેસ્ટ.